સ્વામિનારાયણ હરે. શ્રી ગોપાલ બાપા ઉવાચ અથ ગેહાગતમ ધર્મમ હરિભક્તિ વિનિષ્ઠિતમ ધર્મિષ્ઠમ જ્ઞાનિનમ ચૈવ સર્વ સદ્ગુણ સંયુત વીક્ષ્ય મુમુક્ષવ સર્વે સ્વીય આત્યાંતિક મુક્તયે સ્વાન સુરાન ગુરુન હિત્વા તસ્યાશ્રયમ પ્રચક્રિરે. ગોપાળ બાપા કહે છે કે હે નિર્ગુણ મુને, સદ્ગુરુ શ્રી રામાનંદ સ્વામી પાસેથી આશ્રય ગ્રહણ કર્યા બાદ ધર્મદેવ પોતાના પત્ની ભક્તિની સાથે ગુરુદેવની આજ્ઞાથી વળી પાછા પોતાને ઘેર છપૈયા આવતા હવા અને છપૈયા આવીને ગુરુદેવની આજ્ઞા મુજબ સર્વને ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિનો ઉપદેશ આપી અને આવા ઘોર કળીકાળની અંદર સતયુગના સ્થાપનનો ધર્મદેવ પ્રયત્ન તે કરવા લાગ્યા. અને ધર્મદેવનો આવો કલ્યાણકારી ઉપદેશ સાંભળી અને મુમુક્ષુવ જે મુમુક્ષુઓ હતા તે પોતાના કલ્યાણને અર્થે પોતાના આસુરી ગુરુઓનો ત્યાગ કરી અને ધર્મદેવનો આશ્રય તે કરતા હતા. તે સર્વે મુમુક્ષુવ તદ્દીક્ષિતા સંત સર્વગુણાલયા જાતા. જે મુમુક્ષુઓ ધર્મદેવના આશ્રિત બન્યા તે સર્વે ગુણે સંપન્ન તે થતા હવા. તૈ ચ મુહુ પ્રદત્તાભિ ભૂરિભિ સંપત્તિભિ ધર્મદેવ વિશ્વસ્વતઃ અતિસંપન્ન બભૂવ કિલ. મુમુક્ષુએ ધર્મદેવનો આશ્રય કર્યો અને આશ્રિતોએ આપેલી ભેટોને કારણે ધર્મદેવ છપૈયામાં અને આજુબાજુના ગામોમાં સૌથી વધુ ધનવાન વ્યક્તિ તરીકે પંકાવા લાગ્યા. કારણ કે જ્યાં ધર્મ હોય ત્યાં ધર્મદેવની 13 પત્નીઓ હોય અને જ્યાં ધર્મદેવની 13 પત્નીઓ હોય ત્યાં ધર્મદેવના 13 પુત્ર પણ ત્યાં સાક્ષાત વિરાજમાન તે રહે છે. સમય આવ્યો ત્યારે સ્વપુત્રાય રામાય યથાવિધિ ઉપવિતમ અદાત. રામ પ્રતાપભાઈનો યજ્ઞોપવિત સંસ્કાર તે કરવામાં આવ્યો. અસ્મિન મહોત્સવે ચ વિપ્રેભ્ય ભૂરી દક્ષિણા અદાત. વિપ્રોને સારી એવી દક્ષિણા તે આપી. ઇત્થમ વૃષોત્કર્ષ જાત તત તુ અસુરાહ ન સેહિરે. ધર્મદેવનો આવો અત્યંત ઉત્કર્ષ જે પૃથ્વી ઉપર જે અસુરો હતા એ સહન કરી શકવા માટે શક્તિમાન તે થયા નહીં. દૈત્ય ભૂપાનામ સહાયાત તત્શ્રિતાન અર્દયંત ખલાહ તે દૈત્યાહ સર્વા તજીવિકા વૃત્તિમ અપાહરન. દૈત્યોએ શું કર્યું? કેટલાક દૈત્ય રાજાઓની સહાય લઈને, કેટલાક પોતાના માથા ભારે સાથીદારોની સહાય લઈને ભગવાનના જે ભક્તો હતા એ સર્વેની આજીવિકાનો નાશ તે કરવા લાગ્યા. વાહન ધન્ય ધાનાદિ ચ સર્વમ બલાત અપાહરન. જે કંઈ એમની જોડે વાહનો હતા, જે કંઈ એમની પાસે ધન ધાન્ય હતું એ અત્યંત બળજબરીપૂર્વક બધું હરી જતા હવા.
ધર્મદેવની પણ આ દશા થઈ. એવમ તૈ પાપીભિઃ ભૂરી ઉદ્ભૂત સધર્મ પુનઃ સંબંધીભિઃ સાકમ દારિદ્ર્યાત અતિ દુઃખમ આપહ. ધર્મદેવની પણ આ દશા થઈ. અસુરો અભ્યાગતના વેશે ધર્મદેવને ઘેર જમવા આવે, પેટ ભરીને જમે, પછી જે થાળીમાં અને વાટકામાં ભોજન કર્યું હોય એ થાળી વાટકા ઉઠાવીને લઈ જાય. ઘરમાં નજર કરે, વાસણોના ઘોડામાં થાળીઓ સારી પડી છે, 5-10 થાળીઓ ઉઠાવી લે. વાટકા સારા પડ્યા છે, વાટકા ઉઠાવી લે. આંગણામાં ગાયો સારી બાંધી છે, ગાયો છોડીને લઈ જાય. આવી રીતે રોજ 20-25 અસુરો ધર્મદેવના ઘેર જમવા આવે અને સારી વસ્તુ દેખે એ બધાએ ઉઠાવે. આનું પરિણામ એ આવ્યું કે ધર્મદેવનું ઘર જે એક સમયને વિશે અત્યંત સંપત્તિથી ઉભરાતું હતું એ ધર્મદેવના ઘરની અંદર અત્યંત ગરીબી તે આવી ગઈ. પરંતુ યે આચનકાઃ સ્વગૃહમ સમાયયુઃ તેષાં સર્વેષાં સેવનમ અન્વહમ શ્રદ્ધયા ચકાર. ધર્મદેવના ઘરમાં આટલી બધી ગરીબી આવી છતાં પણ પોતાના આતિથ્ય ધર્મમાં સેજ પણ ચલાયમાન થયા વિના જે આશ્રિતો આવે તેની દરરોજ શ્રદ્ધાપૂર્વક એમનું સેવન તે કરતા હતા. આશ્રિતોને મહેમાનોને બરોબર જમાડે. પણ ધર્મદેવની ને ભક્તિ માતાની શું સ્થિતિ હતી? ગોપાળ બાપા કહે છે કે સ્વયં તું કંદમૂલાની ભુક્તવા, ક્યારેક કંદમૂળ ખાઈને, ક્વચિત ફલાની, ક્યારેક ફળ ખાઈને, ક્વચિત શાકમ, માત્ર શાક ખાઈને, ક્વચિત વારી, માત્ર જળ પીને, અને ક્વચિત તત વિના અપી ધીરઃ સંતસ્થૌ, ક્યારેક પાણી પીને અને ક્યારેક તો નકોડા ઉપવાસ કરીને ધર્મદેવ અને ભક્તિ માતા પોતાના દિવસો પસાર કરતા હતા. ધર્મદેવ અને ભક્તિ માતા નામ એમનેમ પડતું નથી. ઘણા દિવસો આવું ચાલ્યું ત્યારે ભક્તિ માતાને થોડુંક હૃદયમાં લાગી આવ્યું. અથ એકદા તિતિક્ષવો તયો ભક્તિ એવં પ્રાહ. આ પ્રમાણે સહન કરતા એવા ભક્તિ માતા ધર્મદેવને કહે છે કે હે સ્વામીન, હે કૃપાનિધે, ઇદમ કષ્ટમ નશ્યેત તથા કુરુ. આપણું આ કષ્ટ નાશ પામે એવો તમે કોઈ ઉપાય કરો. ત્યારે ધર્મદેવ ભક્તિ માતાને ધીરજ આપતા કહે છે કે હે ભક્તિ દેવી, જીવનમાં સુખ અને દુઃખ જેમ દિવસ અને રાત્રિ ચાલ્યા કરે છે એમ માણસના જીવનમાં સુખ અને દુઃખ ચાલ્યા કરે છે. ભક્તિ માતા કહે છે કે આપણે આટલું બધું વ્યવસ્થિત વર્તીએ છીએ, ધર્મનું પાલન કરીએ છીએ, છતાંય દુઃખ શા માટે? ત્યારે ધર્મદેવ કહે છે કે હે ભક્તિ માતા, સુખ અને દુઃખ તો દરેકના જીવનમાં આવે છે, પરંતુ જે વ્યક્તિ સારી રીતે વર્તે છે, સિદ્ધાંતવાદી જીવન જીવે છે, એના જીવનમાં પહેલું દુઃખ આવે છે અને પછી સુખ આવે છે. અને જે વ્યક્તિ ભગવાનની આજ્ઞા વિરુદ્ધ વર્તે છે એના જીવનમાં પ્રારંભમાં થોડોક સમય આ લોકનું સુખ આવે છે અને પછી કાયમ માટે એ વ્યક્તિ દુઃખી થતી હોય છે. બોલો, પહેલું સુખ આવે એ સારું કે દુઃખ આવે એ સારું? પહેલું દુઃખ આવે તે સારું. જો સાંઈ બાપાનું જીવન જુઓ, શરૂઆતની અંદર કેટલું દુઃખ આવ્યું અને પાછળથી સુખ. સ્વામિનારાયણ ભગવાનનું જીવન જુઓ, કોઈ પણ અત્યાર સુધીમાં કોઈ પણ અવતારો, કોઈ પણ વિભૂતિઓ થઈ ગઈ, એનું જીવન ચરિત્ર જો તપાસશો તો જીવનના પ્રારંભ કાળ દરમિયાન પહેલું એમને દુઃખ આવ્યું છે અને પાછળ એમને સુખ આવ્યું છે. અને કોઈ પણ આસુરી વૃત્તિવાળાનું જીવન ચરિત્ર વાંચશો તો એના જીવનમાં પહેલું સુખ હતું અને પાછલી જિંદગીમાં બધા દુઃખી તે થયા છે. લોકમાં પણ કહે છે કે જેણે 35-40 વર્ષ સુધી જલસા કર્યા હોય એ 40 વર્ષ પછી દુઃખી થાય.
અને 40 વર્ષ સુધી માણસ કૂટાણો હોય તો લાઈફ બિગિન્સ એટ 40, 41મા વર્ષથી એની પ્રગતિ શરૂ થાય. હે ભક્તિ દેવી, સુખ અને દુઃખ તો ચાલ્યા કરે. સુખને મેળવવા ક્યારે પ્રયત્ન ન કરવો, દુઃખને ભગાડવા માટે ક્યારે પ્રયત્ન ન કરવો. કારણ કે શાસ્ત્રની અંદર સુખ છે એને પતંગિયા જેવું કહેવામાં આવેલું છે. સુખને પતંગિયાની ઉપમા આપવામાં આવેલી છે. આપણે પતંગિયાની પાછળ દોડીએ તો પતંગિયું હંમેશા આગળ ને આગળ જાય, આપણા હાથમાં ન આવે. પણ આપણે બગીચામાં શાંતિથી આંખો બંધ કરીને બેઠા હોય તો પતંગિયું આપણા ખભા ઉપર, હાથ ઉપર, પેટ ઉપર બધે આવીને સામેથી આવે. એમ સુખ છે એ પણ પતંગિયા જેવું છે. સુખની પાછળ પડવાથી ક્યારે પણ સુખ મળતું નથી. ભગવાન ભરોસે જીવન જીવવાથી પતંગિયું સામે ચાલીને આપણી પાસે આવે. એમ ભગવાનની ઉપર જે શ્રદ્ધા રાખે છે એને સુખ સામેથી મળે છે. દુઃખને કૂતરાની ઉપમા આપવામાં આવેલી છે. કૂતરું કરડવા આવતું હોય અને ભાગવા માંડો તો વધારે પાછળ પડે, અને પથરો લઈને ઘા કરો તો કૂતરું ભાગી જાય. એમ દુઃખ પણ કૂતરા જેવું છે. દુઃખથી ભાગવાનો પ્રયત્ન કરો તો દુઃખ હંમેશા વધારે આવે, પણ દુઃખનો મુકાબલો કરવામાં આવે તો દુઃખ ભાગી જતું હોય છે. હે ભક્તિ દેવી, સુખને પામવાનો ક્યારે પ્રયત્ન નહીં કરવાનો, દુઃખનો નાશ કરવાનો ક્યારે સંકલ્પ કે પ્રવૃત્તિ નહીં કરવી. પૂર્વે જુઓ તો ખરા, મોટા મોટા ભગવાનના ભક્તોને પણ કેવું દુઃખ આવ્યું છે. નળરાજા, સત્યવાદી રાજા હરિશ્ચંદ્ર, કે અંબરીશ, કે મયુરધ્વજ, ધ્રુવ, પ્રહલાદ, બધાએ ભક્તો પોતાના જીવનમાં કેવા દુઃખી થયા હતા. પણ સ્વધર્મમાં નિષ્ઠાવાળા હોવાથી, ભગવાન પ્રત્યેની નિષ્ઠાથી એમને દુઃખ સહન કરવાનું બળ તે મળ્યું હતું. આ પ્રમાણે જ્યારે ધર્મદેવે ભક્તિ માતાને આશ્વાસનના વચનો કહ્યા ત્યારે ભક્તિ માતાના અંતરમાં અત્યંત શાંતિ તે થતી હતી. અને ધર્મદેવે ઉપાય કર્યો કે હવે આપણે કાંઈક કરીએ જેથી કરીને આ અસુરોનો ઉપદ્રવ તે ઓછો થાય. ઇતિયુક્ત ધૈર્યધારક અસૌ ધર્મ તથા સ્વતનયેન ચ સાર્ધમ નિવાસાર્થમ પુનઃ અયોધ્યામ પ્રાયાદ. છપૈયા છોડી અને વળી પાછા અયોધ્યા આવ્યા. જો આ બીજી વખત યાત્રા શરૂ થઈ હો. પહેલી આપણે પેલી થઈ હતી, આ બીજી છપૈયાથી અયોધ્યા ટ્રાન્સફર, આ બીજી વખત. અને ત્રીજી વખત ક્યારે થઈ? ભગવાનના પ્રાગટ્ય પછી. તત્ર અપી દુષ્ટૈઃ પીડિતઃ સભાર્ય અસૌ ધર્મ તમ પુત્રમ તન્માતુલસ્ય ગેહે મુક્ત્વા તીર્થાની આચરિતુમ યયૌ. અયોધ્યાની અંદર પણ અસુરો પાછળ પડી ગયા, છાલ ન છોડ્યો. એટલે ધર્મદેવ તેમના પુત્ર રામ પ્રતાપને તેમના મામાના ઘરે મૂકી અને બંને જણા તીર્થયાત્રા માટે નીકળી પડ્યા. માર્ગે વ્રજન હરિમ ધ્યાયન, રસ્તામાં ચાલતા ચાલતા હરિનું ધ્યાન કરતા કરતા, જેમ જીવન પ્રાણ સ્વામી બાપા પોતાના કીર્તનમાં કહે છે કે ડગલે પગલે શ્વાસો શ્વાસે સમરે શ્રી હરિજી. આવી સ્થિતિને ધારણ કરતા કરતા સધર્મ વૃંદાવનમ પ્રાપ, વૃંદાવન પધાર્યા. તયોહો તત્ર આગતાના મુનિનામ સંગમ અભવત. અને ભગવત કૃપાએ કરીને ત્યાં અજોડ પ્રસંગ બન્યો કે જે ઋષિઓ નરનારાયણ દેવની સભામાં વિરાજમાન હતા અને જે ઋષિઓને ભરતખંડની અંદર મનુષ્ય દેહ પ્રાપ્ત થવાનું વરદાન દુર્વાસા ઋષિ તરફથી મળ્યું હતું, એ વરદાનને પામેલા. કારણ વરદાન શા માટે? કારણ કે ભરતખંડની અંદર એમને પ્રગટ ભગવાનની પ્રાપ્તિ થવાની હતી અને એમનો આત્યંતિક મોક્ષ થવાનો હતો. માટે એને શાપ ન કહેવાય. શું કહેવાય? એને વરદાન કહેવાય. દુર્વાસાનું વરદાન પામેલા જે સર્વે ઋષિ મુનિઓ હતા એ પણ એ સમયને વિશે બધાય વૃંદાવનમાં આવેલા હતા.
અને બધા એકબીજાને ઓળખી ગયા કે આ ઋષિ છે, આ ઋષિ છે. ઋષિઓ પણ ધર્મદેવ અને ભક્તિ માતાને ઓળખી ગયા. તે મુનય તવ ચ પરસ્પરમ સ્વવાર્તા ચક્રી રે. એટલે હું આ રીતે હેરાન થયો, હું આ રીતે હેરાન થયો. ધર્મદેવને ભક્તિ માતા પણ કહે છે કે આ રીતે અમે પણ હેરાન થયા છીએ. બધાએ પોતાના સુખ દુઃખની જે વાત હતી એકબીજાને કરી. મિથ કષ્ટમ શ્રુત્વા, એકબીજાના કષ્ટો સાંભળીને સર્વે વૃષમ ખેદમ સમાપ્નુવન, બધાને અંતરમાં ખૂબ દુઃખ થયું. તાન સાંત્વયન ધર્મ પ્રોચે, બધાને સાંત્વના આપતા ધર્મદેવ બોલ્યા કષ્ટમ ધૈર્યેણ નશ્યતિ. શું કહે છે? કષ્ટમ ધૈર્યેણ નશ્યતિ. કષ્ટ છે એ ધીરજ દ્વારા નાશ પામે છે. અસ્માભિ અત્ર હરિ આરાધન લક્ષણ ઉપાય કાર્ય. કષ્ટ આવે ત્યારે વધુમાં વધુ ભગવાનનું ભજન કરવું જોઈએ. યેન તુષ્ટ સપી સ્વયં સાક્ષાત સ્વદર્શનમ દદ્યાત. જો આપણે સાચા ભાવે કરીને ભગવાનનું ભજન કરીશું તો ભગવાન આપણને એમનું દર્શન આપી અને કંઈક આશીર્વાદ આપશે. અથ સર્વે અનન્ય ભાવાહ સંતઃ પ્રીત્યા પરમેશ્વરસ્ય આરાધનમ ચક્રુ. બધાએ પોતપોતાની રીતે પરમેશ્વરની આરાધના તે કરતા હતા. કેટલાક ઋષિ મુનિઓ ભગવાનના નામનો જપ કરતા હતા. કેટલાક ઋષિઓ અષ્ટાક્ષર મંત્રનો જપ કરતા હતા. કેટલાક 24 અક્ષરનો મંત્ર, ગાયત્રી મંત્ર, એનો તે જાપ કરતા હતા. કેટલાક ઋષિ મુનિઓ રાસ પંચાધ્યાયનો પાઠ કરતા હતા. કેટલાક ઋષિ મુનિઓ નારાયણ કવચનો પાઠ કરતા હતા. કેટલાક ઋષિ મુનિઓ ગીત ગોવિંદ નામનું જે સ્તોત્ર હતું એનો પાઠ કરતા હતા. કેટલાક ઋષિ મુનિઓ ગીતા અને ભાગવત જેવા શાસ્ત્રોની પારાયણો કરતા હતા. કેટલાક ઋષિઓ ભગવાનની માળા ફેરવતા હતા, તો કેટલાક ઋષિઓ ધ્યાનમાં બેસીને ભગવાનને રાજી કરવાના પ્રયત્નો તે કરવા લાગ્યા. આ પ્રમાણે કેટલોક સમય પસાર થયો અને એમ કરતાં કરતાં કહે છે કે વૈશાખ સુધી એકાદશી, મોહિની એકાદશીનો દિવસ તે આવ્યો. સર્વે ઋષિ મુનિઓ ભગવાનની ભજન ભક્તિમાં તલ્લીન હતા અને એ સમયે ય કૃષ્ણાદ્ય અવતાર હેતુ આદિદેવ બ્રહ્મધામેશ્વર પરાત્પર સ્વયં ચ પરમ બ્રહ્મ ય ચ વેદા સદા એવ ન ઇતિ ગાયંતી. જે ભગવાનને વેદો ન ઇતિ કરીને તે ગાય છે, એવા સ્વામિનારાયણ ભગવાને વિચાર કર્યો કે હવે આ બધા ઋષિ મુનિઓ, આ ભક્તિ દેવી અને ધર્મદેવને હું દર્શન તે આપું. પણ ભગવાને વિચાર કર્યો કે હું દર્શન આપીશ એમાં મુશ્કેલી શું થશે? કારણ કે હું આ બ્રહ્માંડમાં કોઈ દિવસે પધાર્યો નથી. ભક્તિ માતા અને ધર્મદેવે મને ક્યારે પણ જોયો નથી. અક્ષરધામમાં હું જેવો છું એવો ને એવો ઘનશ્યામ મહારાજ સ્વરૂપે, સ્વામિનારાયણ ભગવાન રૂપે જો આમને હું દર્શન આપીશ તો આ લોકો મને ઓળખી શકશે નહીં. માટે ભગવાને વિચાર કર્યો કે હું કયા સ્વરૂપે એમને દર્શન આપું. રઘુવીરજી મહારાજ હરિલીલા કલ્પતરુની અંદર આ પ્રસંગ વર્ણવીને કહે છે કે અક્ષરધામના અધિપતિ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ સ્વામિનારાયણ ભગવાને આ પ્રમાણે સંકલ્પ કર્યો કે હું આ ભક્તિ દેવી અને ધર્મદેવને હું કયા સ્વરૂપે દર્શન આપું, જેથી કરીને એમને ખબર પડે કે સાક્ષાત ભગવાને મને દર્શન આપ્યા. વિચાર કરતાં કરતાં સ્વામિનારાયણ ભગવાને નક્કી કર્યું કે હું આમને શ્રી કૃષ્ણ સ્વરૂપે દર્શન આપું. અને ખુદ સ્વામિનારાયણ ભગવાને વૈશાખ સુધી એકાદશીને દિવસે રાત્રિએ ભક્તિ દેવી, ધર્મદેવ અને સર્વે ઋષિ મુનિઓને શ્રી કૃષ્ણ રૂપે સાક્ષાત તે દર્શન આપ્યા. જો ટીકાની અંદર પણ આપણા બાપાશ્રી લખે છે, ટીકાની અંદર ઈશ્વર બાપાએ પ્રશ્ન પૂછ્યો
કે શ્રી કૃષ્ણ ભગવાને ભક્તિ દેવી અને ધર્મદેવને દર્શન આપ્યું તે શ્રી કૃષ્ણ કિયા જાણવા? ત્યારે બાપાશ્રી એનો ઉત્તર કરતા કે છે કે શ્રી કૃષ્ણ સ્વરૂપે સાક્ષાત સ્વામિનારાયણ ભગવાન દર્શન આપતા હતા. જો બાપાશ્રીએ જે ટીકામાં કહ્યું છે એની એ વસ્તુ રઘુવીરજી મહારાજે હરિલીલા કલ્પતરુ ગ્રંથની અંદર એમણે આ રીતે કહેલી છે. શ્રી કૃષ્ણ રૂપે સ્વામિનારાયણ ભગવાન પોતે દર્શન આપતા હતા. તેજસ્થિત પદ્મવિલોચન ઘનશ્યામ મનોજ્ઞ રૂપ સહરિતેભ્ય સાક્ષાત સ્વેક્ષણમ દદૌ. સાક્ષાત દર્શન તે આપ્યા. અને દેવાધિપતિ તાન સર્વાન સ્વીય વચોમૃતેન આનંદયન પ્રોવાચ. સર્વે ઋષિ મુનિઓ ભક્તિદેવી અને ધર્મદેવને આનંદ પમાડતા એવા શ્રી હરિ બોલ્યા, યમ સર્વેહિ મમ વલ્લભાસ્થ. તમે બધાએ મને ખૂબ જ પ્રિય તે છો. વહ અસુરમ પીડનમ તું મયા જ્ઞાતમ. આ દૈત્યો તમને પીડે છે એ મારા જાણીને તમને પીડે છે. મને તો કશું કરી શકે એમ નથી, પણ મારી ઉપર વેર છે અને તમે મને ભજો છો, તમે મારી આજ્ઞામાં વર્તો છો, માટે મારા જાણી અને આસુરો કે તમને પીડે છે. દૈત્યાહ મમ પ્રતાપાત નિજૈનસા એવ અચિરમ એવ ક્ષયમ સમેષ્યંતી. પણ તમે ચિંતા ન કરશો, મારા પ્રતાપે કરીને અને તમને આ હેરાન કરી રહેલા જે દૈત્યો છે ને એનો ટૂંક સમયની અંદર હવે વિનાશ થવાનો છે. હે ધર્મદેવ ત્વમ શૃણુ. હે ધર્મદેવ તમે સાંભળો. તેભ્ય યુષ્મત પરિરક્ષણાય તથા વહ મે પરમ સુખમ દાતુમ અહમ યુવયો ગૃહે પ્રાદુર્ભવિષ્યામી. શ્રી કૃષ્ણ સ્વરૂપે દર્શન આપનારા ખુદ સ્વયં સ્વામિનારાયણ ભગવાન પોતે ધર્મદેવને કહે છે કે તમારું રક્ષણ કરવાને માટે, તમને સુખ આપવાને માટે હવે હું ટૂંક સમયમાં તમારે ઘેર અવશ્ય પ્રગટ થઈશ અને થઈશ. ચિંતા ન કરશો કે તથા ચત્ર લોકે સુખય કહેતુમ વિમુક્તિદાત્રીમ સ્વધર્મ વિરાગ વિજ્ઞાનયુક્તામ અપૂર્વામ પરમામ મદીય ભક્તિમ પ્રવર્તયિષ્યામી. વળી પાછા સ્વામિનારાયણ ભગવાન ધર્મદેવને કહે છે કે હું માત્ર તમારું રક્ષણ કરવા માટે અને માત્ર તમને સુખ આપવા માટે જ નહીં, પણ આ લોકની અંદર ધર્મ જ્ઞાન અને વૈરાગ્યયુક્ત એવી જે મારી એકાંતિકી ભક્તિ એનું હું સમગ્ર પૃથ્વી ઉપર પ્રવર્તન તે કરીશ. હે મુને ઇતિ યુક્ત્વા કૃપાવાર્ધી સ ભગવાન તૂર્ણમ અંતર દધે. આટલું બોલી અને સ્વામિનારાયણ ભગવાને ત્યાંથી પોતે અંતર્ધ્યાન તે થઈ ગયા. અને પ્રાપ્તાનંદા વૃષાદ્યા તે સર્વે યાગમ સમાપયન. જીવન પ્રાણ સ્વામી બાપા કહે છે કે કોઈ પણ સાધનનો છેલ્લો અવધિ કયો? ભગવાનના પ્રત્યક્ષ દર્શન. મૂર્તિ આવી એટલે સાધન બધાય પૂરા થઈ ગયા. તવ દર્શનથી નિયમ પૂરા થયા રે લોલ. જે કંઈ માળા ફેરવતા હતા, ધ્યાન કરતા હતા, શાસ્ત્રોના પાઠ કરતા હતા, મંત્રનો જાપ કરતા હતા, તે યજ્ઞની ઋષિ મુનિઓએ ભગવાનનું દર્શન થયું એટલે બધી વિધિઓની સમાપ્તિ તે કરી. કારણ કે સાધન માત્રનું ફળ બાપાશ્રી શું કહે છે કે મૂર્તિ છે. મૂર્તિ મળી ગઈ, સાધનો બધાએ મૂકી દીધા. યજ્ઞની પૂર્ણાહુતિ થઈ અને તે સર્વે એકત્ર સ્થળે સ્થિત્વા મિથ એવ વાર્તામ ચક્રુ. બધા ઋષિ મુનિઓ, ભક્તિ માતા, ધર્મદેવ બધાએ ભેગા થયા અને અંદર એમણે વાત કરી કે ઇદમ વૃત્તમ કશ્ય અપી અગ્રે કદાચન ન એવમ વાચ્યમ. આ ભગવાને જે આપણને દર્શન આપ્યા છે, ભક્તિ માતાને ધર્મદેવને ઘેર પ્રગટ થવાનું જે વરદાન આપ્યું છે, એની વાત આપણે કોઈને પણ કરવી
નહીં, કારણ કે ખબર પડી જાય તો વળી પાછી વાત ફેલાય. કારણ કે ષટકર્ણો મંત્ર ભિદ્યતે, છ કાને વાત ગઈ એ ક્યારે છાની ન રહે. પણ આપણે કોઈને કહેવી નહીં, થોડા સમય માટે બધાએ મૌન રહેજો. કે ઇત્યેવ નિશ્ચયમ કૃત્વા પરસ્પરમ ચ સમ્મિલ્ય નમઃ કૃત્વા ચ તે સમે તતઃ સ્વસ્વસ્થાનમ અગચ્છન. બધા ઋષિ મુનિઓ હતા એ સ્વસ્થાને ગયા. ધર્મદેવ અને ભક્તિ માતા પણ અયોધ્યા આવવા માટે નીકળ્યા. અયોધ્યા રહ્યા હતા ને, છપૈયા જશે પછી પેલું અયોધ્યા. હે મુને ભૂરી પ્રસન્ન ધીહિ સભાર્ય સ ધર્મ, અત્યંત આનંદને પામેલા, કારણ કે સાક્ષાત ભગવાને દર્શન આપ્યું. વળી પાછું રક્ષણ કરવાનું અને સુખ આપવાનું વચન આપ્યું. વળી પાછું ધર્મ જ્ઞાન વૈરાગ્ય સહિત ભક્તિ પૃથ્વી ઉપર પ્રવર્તાવાના આશીર્વાદ આપ્યા. એને કારણે અત્યંત આનંદથી જેમનું હૃદય છલકાઈ ગયું છે એવા ધર્મદેવ પોતાના ગામે જતા જતા અંતરા માર્ગે રસ્તાની અંદર નૈમિષમ પ્રાપ્તવાન, નૈમિષારણ્ય ક્ષેત્ર નામનું એક જે સ્થાન છે તેને પોતે પામ્યા. નાના વૃક્ષ સમાકુલે નિર્જને અસ્મિન વને, અનેક પ્રકારના વૃક્ષોથી અને કોઈ પણ માણસના વસવાટ વગરનું એવું ગાઢ જંગલ, એમાં ચાલતા ચાલતા રાત્રિ તે પડી ગઈ. વને રાત્રો એકાકીનો ગચ્છંતો તૌ નષ્ટ માર્ગ સ્મૃતિ બભૂવતું. ગાઢ જંગલ હતું, ઘોર રાત્રિ પડી ગઈ, કોઈ માણસનો નિવાસ નહોતો. અને એટલા માટે કરી અને ધર્મદેવ અને ભક્તિ માતા બંને જણા રસ્તો ભૂલી તે ગયા. કારણ કે રસ્તો ભૂલવા માટે જે કંઈ પરિસ્થિતિ સર્જાવી જોઈએ એ બધી પરિસ્થિતિઓ ત્યાં હાજર હતી. એક તો ગાઢ જંગલ હતું, ગાઢ રાત્રિ હતી, અને રસ્તો બતાવનાર કે માર્ગદર્શન આપનાર કોઈ હતું નહીં. ભૂલા પડ્યા, અને ભૂલા પડ્યા પછી સૌથી પહેલી મુશ્કેલી કઈ ઊભી થાય? ક્ષુધા ત્રુટ પીડિતો. રસ્તો ભૂલ્યા એટલે ભૂખ પણ લાગે અને તરસ પણ લાગે. તૌ ભવ તત્ર એવ નિષેધતું. ભૂખ અને તરસથી પીડાયેલા ભક્તિને ધર્મ એ ઘોર જંગલની અંદર ગાઢ રાત્રિને વિશે એક વૃક્ષની નીચે ભૂખ અને તરસથી થાકી અને બેસી ગયા. તાવત એ સમયે શું બન્યું? મહાસુર અશ્વત્થામા તત્ર સમાગચ્છત. અશ્વત્થામા નામનો એક અસુર ત્યાં આવ્યો. વિષ્ણુ શત્રુમ તમ જ્ઞાત્વા યોગીતિ મત્વા નેમતુહુ. કારણ કે અશ્વત્થામાનો જે વેશ હતો ને એ સાધુનો વેશ હતો ભાઈ. અને ધર્મદેવને ભક્તિ માતાને થયું કે આ તો કોઈ મોટા સાધુ મહાત્મા છે. ભૂખ અને તરસથી પીડાયેલા ભક્તિદેવીને ધર્મદેવ માંડ માંડ પોતે ઊભા થઈ અને આ અશ્વત્થામાને પગે તે લાગ્યા. તેન અસુરેણ કુતઃ આગતો ઇતિ પૃષ્ઠે સતી. અસુરે પૂછ્યું, કોણ છો? કુતઃ આગતો, ક્યાંથી આવો છો? કે ઇતિ પૃષ્ઠે સતી વૃષ અખિલમ પ્રોચે. ધર્મદેવ અને ભક્તિ માતાએ કે જેમ આ વૃંદાવનની અંદર અમને બધા ઋષિઓ મળ્યા હતા એવા ને એવા આ એક સંતના વેશમાં એક ઋષિ લાગે છે. ભલે અમે નક્કી કર્યું છે કે કોઈને કહેવું નહીં, પણ એક સાધુ સંતને વાત કરવામાં આપણે શું વાંધો છે? એમ માની અને નિષ્કપટ હૃદયના, નિખાલસ હૃદયના એવા ધર્મદેવ એ અશ્વત્થામા પ્રત્યે બોલ્યા, અસૌ ઈશઃ પ્રાદુર્ભવિષ્યતિ. કે હે ઋષિરાજ, અમે વૃંદાવન ગયા હતા. હે? કારણ કે વૃંદાવન કોનું? શ્રી કૃષ્ણનું ધામ, અને અશ્વત્થામા શ્રી કૃષ્ણનો વેરી. વૃંદાવન ગયા હતા. આ પ્રમાણે અમે ભજન ભક્તિ કરી, રાત્રે ભગવાને દર્શન આપ્યા, અને હે ઋષિરાજ, તમારે આનંદના સમાચાર આપીએ છીએ કે આ સર્વોપરી ભગવાન અમારે ઘેર પ્રગટ થવાના છે. કે અસૌ ઈશ પ્રાદુર્ભવિષ્યતિ ઇત્થમ જ્ઞાત્વા દુર્મતિ સહ તમ
અત્યંત દુઃખદમ શાપાત્મકમ વાક્યમ પ્રોચે. જ્યાં ખબર પડી કે ભગવાન ધર્મદેવ અને ભક્તિ માતાને ઘેર પ્રગટ થવાના છે, એટલે તરત જ એના ક્રોધનો પાર ન રહ્યો. અને ક્રોધમાં ને ક્રોધમાં અત્યંત દુઃખી અવસ્થામાં એણે ધર્મદેવ અને ભક્તિ માતાની પ્રત્યે શાપાત્મક વચન તે ઉચ્ચાર્યું. ભો સતે તવ પુત્ર શસ્ત્રમ ધર્તુમ કદાપી ન શક્નોતું. હે ધર્મદેવ, યાદ રાખજો, ભલે ભગવાન તમારે ત્યાં પ્રગટ થશે, પણ તમારે ત્યાં જે ભગવાન પ્રગટ થશે એ ક્યારે પણ શસ્ત્રને ધારણ કરી શકશે નહીં. શસ્ત્ર ગ્રહમ વિના તું અસૌ દુષ્ટાન કથમ અનિષ્યતિ. અને શસ્ત્ર વિના દુષ્ટનો સંહાર કઈ રીતે કરી શકશે? એવમ અભાષ્ય કોપ સમાકુલ સ દુષ્ટાત્મા અગચ્છત. આટલું બોલીને તો વિદાય થઈ ગયો. કારણ કે અશ્વત્થામાએ શાપ આપ્યો અને ભગવાને એના ઉપર કૃપા કરીને એ શાપને અંગીકાર પણ કર્યો. પૂર્વેના જે અવતારોએ કામ કર્યા એ શસ્ત્રો વતે કર્યા હતા, અને સ્વામિનારાયણ ભગવાને પોતાના જીવનકાળ દરમિયાન કામ કર્યા એ બધાએ સંકલ્પે કરીને કર્યા. ભાઈ આટલો પૂર્વેના અવતારોમાં અને સ્વામિનારાયણ ભગવાનની કાર્ય પદ્ધતિમાં ફેર છે. પૂર્વેના અવતારોએ અધર્મીનો નાશ કર્યો છે, જ્યારે સ્વામિનારાયણ ભગવાને અધર્મીમાં રહેલા અધર્મનો નાશ કર્યો છે. ભગવાને જોબનપગીને માર્યો નથી, પણ જોબનપગીની અંદર રહેલી જે દુષ્ટ વૃત્તિ હતી એનો નાશ કરી અને એને ભગવાનનો પરમ ભક્ત બનાવ્યો છે. ભાઈ અને જોબનપગીને ભગવાને કેટલું બધું સ્ટેટસ આપ્યું. જુઓ, એક બાજુ દાદા ખાચર જેની પાસે ભવ્ય ભૂતકાળ હતો, આ બાજુ વડતાલમાં જોબનપગી જેનો ભૂતકાળ એકદમ ખરાબ હતો. અને તેમ છતાં પણ આજે આપણે જોઈએ તો ભગવાને દાદા ખાચર અને જોબનપગીને સરખું, કારણ કે શરણમાં આવ્યા પછી વ્યક્તિનો ભૂતકાળ ક્યારે પણ જોવામાં આવતો નથી. કોઈ પણ સારા માણસનો ભૂતકાળ ખરાબ હોઈ શકે છે, અને આજનો દુષ્ટ છે એ આવતીકાલનો સજ્જન વ્યક્તિ પણ હોઈ શકે છે. ભગવાને જોબનપગી ઉપર કેવો રાજીપો જણાવ્યો. ભગવાને નક્કી કર્યું કે એક સમયો ગઢપુર કરો તો બીજો સમયો વડતાલ કરવાનો, બે સળંગ સમયા ગઢપુર નહીં કરવાના. અને ભગવાને જુઓ જોબનપગી ઉપર એવી દયા કરી કે પોતાનો પ્રાગટ્ય દિન ચૈત્ર સુદ નોમ અને પોતાનો દીક્ષા દિન, જે દિવસે ભગવાન ગાદી ઉપર બેઠા એ દિવસ, પોતાના પિતાનો પ્રાગટ્ય દિન કારતક સુધી એકાદશી અને ચૈત્ર સુધી નોમ, આ બંને સમયા કાયમ વડતાલમાં કરવા એવી ભગવાને પ્રથા બાંધી. આ જોબનપગી ઉપર ભગવાનની કૃપા. ભગવાને જોબનપગીને નથી માર્યો, પણ જોબનપગીમાં રહેલી દુષ્ટ વૃત્તિઓને મારી છે. અને દુષ્ટ વૃત્તિઓને મારવામાં ક્યારે પણ શસ્ત્રની જરૂર પડતી નથી. ત્યાં કયું શસ્ત્ર કામ આવે છે? ભાઈ પ્રેમનું શસ્ત્ર, જ્ઞાનનું શસ્ત્ર, સમજણનું શસ્ત્ર. ઢાલ, ભાલા, તલવારથી વ્યક્તિના જીવનમાં ક્યારે પણ ધર્મ અને જ્ઞાન પ્રગટાવી શકાતા નથી. આ પ્રમાણે બોલતો બોલતો પેલો જે દુષ્ટ અશ્વત્થામા હતો એ ચાલ્યો ગયો, અને આવું શાપાત્મક વચન સાંભળ્યું એટલે તચ્ચ શ્રુત્વા ભક્તિ ધર્મો મૂર્છિતો ક્ષિતો પેતતુહુ. એક તો ભૂખ તરસ લાગી હતી, વળી પાછી ધર્મદેવે આની જોડે થોડી ઘણી વાતચીત કરી, અને વાતચીત કર્યા પછી વળી પાછું આવું શાપાત્મક વચન ઉચ્ચાર્યું. બધું દુઃખ ભેગું થયું એટલે ભક્તિદેવી અને ધર્મદેવ ત્યાં ને ત્યાં બેભાન થઈને નીચે તે પડી ગયા. અપાર વિપદ અંબોધૌ મગ્નયો અસહાયયો તયો હરિશાલબ્ધમ એકમ ધૈર્યમ હિ તરણિતામ યયૌ તત સંપ્રાપ્તા સ્વનૌ હરિમ સ્મરંતો તૌ ઉભૌ પ્રાતઃ તસ્માત સ્નાનાત શનૈહિ સ્વપુરમ પ્રતિ ચેલતુહુ. અને એ સમયે બંને જણા બેભાન થઈને આખી રાત ત્યાં પડ્યા રહ્યા. સવારનો સૂર્ય ઉગ્યો એટલે ધર્મદેવની આંખ ખુલી. ભક્તિદેવીને પણ એમને ઢંઢોળીને જગાડ્યા. ધર્મદેવે વળી પાછી ભક્તિ માતાને ધીરજ આપી
અને ભગવાનને યાદ કરતા કરતા વળી પાછા પોતાના ગામમાં આવવા માટે તે નીકળ્યા. કતિભી દિનૈહિ સ્વયં છુપૈયો નામકમ પુરમ આગતો તૌ સમાલોક્ય જ્ઞાતિજના મોદમ યુયુહુ. ધર્મદેવ અને ભક્તિ માતા છપૈયા પાછા પધાર્યા. એ જાણીને છપૈયાવાસીઓને પણ અત્યંત આનંદ તે થયો. ઇત્થમ અરે પ્રસાદસ્ય જાતત્વાત અસૌ સુકૃત ધરાતલે હરિપ્રસાદ નામના એવ વિશ્રુત અભૂત. આ પ્રમાણે જ્યારે આ ઋષિ મુનિઓને ધર્મદેવ અને ભક્તિ માતાને દર્શન આપ્યું, ભગવાનની કૃપા એમના ઉપર ઉતરી, એટલે છપૈયા અને આજુબાજુના ગામના લોકો એ ધર્મદેવને હરિપ્રસાદ નામે કહીને બોલાવતા હવા. કારણ કે હરિ એટલે ભગવાન અને પ્રસાદ એટલે કૃપા, આશીર્વાદ. સાક્ષાત ભગવાનની કૃપા જેમણે પ્રાપ્ત કરી છે એવા ધર્મદેવ ત્યાર પછી હરિપ્રસાદ નામે વિખ્યાત તે થયા. જો પેલું નામ શું પડ્યું? દેવશર્મા. ત્યાર પછી ધર્મ નિયમનું પાલન કર્યું માટે એમનું નામ પડ્યું ધર્મદેવ. અને ભગવાનની કૃપાને એમણે પ્રાપ્ત કરી માટે વળી પાછું એમનું નામ પડ્યું હરિપ્રસાદ. પરોપકાર શીલસ્ય તસ્ય આલયે ધાન્યાદિકા અખિલા સંપત પ્રત્યહમ પૂર્વતઃ અધિકાવવૃદ્ધે. પરોપકારી એવા ધર્મદેવના ઘરમાં ધન, ધાન્ય, સુખ, સંપત્તિ, સમૃદ્ધિ જે પહેલાં હતી એનાથી પણ વિશેષ પ્રમાણમાં ત્યાં આવીને વાસ તે કરવા લાગી. કારણ કે સાક્ષાત ભગવાનના આશીર્વાદ મળ્યા છે. અથ જગન્માતા સુમંગલા ધર્મજાયા સા ભક્તિ જ્યોતિષ્મતી શુભાંગી ચારુદર્શનામ ચ સુશુભે. વૈશાખ સુધી એકાદશીનો સમય જતો રહ્યો. વળી પાછો ત્યાંથી આવતા આવતા થોડા દિવસો વીત્યા અને ભગવાને હવે સંકલ્પ કર્યો કે મારે હવે ધર્મદેવ અને ભક્તિ માતાને ત્યાં પ્રગટ તે થવું છે. અને ભગવાને પોતાનું જે ઐશ્વર્ય હતું એ આપણા ભક્તિ માતાની અંદર સ્થાપન તે કર્યું. સાક્ષાત ભગવાનનો ભક્તિ માતાની અંદર પ્રવેશ થવાને કારણે શતાનંદ ઋષિ સત્સંગી જીવનમાં અને અહીંયા ગોપાળ બાપા પોતે લખે છે કે આ ભક્તિ દેવી એમના શરીરની કાંતિ અત્યંત તેજસ્વી બની ગઈ. જે સ્ત્રીઓ ભક્તિ માતાના દર્શન કરે એને આવું તેજસ્વી ભક્તિ માતાનું સ્વરૂપ જોઈ અત્યંત આશ્ચર્ય થવા લાગ્યું. બધી સ્ત્રીઓ અંદરો અંદર વાતો કરવા લાગી કે એ સખી, એ બેન, તમે જુઓ તો ખરા કે જો પેલા ધર્મદેવના ધર્મપત્ની ભક્તિ માતા જાય છે એમનું શરીર તો જુઓ કે કેવું સુંદર મજાના તેજે કરી અને ભક્તિ માતાનું શરીર પ્રકાશી રહ્યું છે. અમને તો લાગે છે કે ખરેખર આ ભક્તિ દેવીને ત્યાં સાક્ષાત ભગવાન તે પ્રગટ થશે, આવું અમને લાગી રહ્યું છે. સ્ત્રીઓ બધી અંદરો અંદર આ રીતે ભક્તિ માતાની પ્રશંસા કરતી હતી. અને એ પ્રશંસાને સાંભળી અને ભક્તિ માતાની જેની જોડે ઉઠક બેઠક હતી, ભક્તિ માતાની જોડે જેમને વધારે પડતો બોલવા ચાલવાનો વ્યવહાર હતો, એ બધી સ્ત્રીઓ પણ ભક્તિ માતાને કહેવા લાગી કે અરે બાલા, અરે ભક્તિ, આ તારું શરીર કેવું સુંદર મજાનું તેજસ્વી થઈ રહ્યું છે. તારા શરીરની કાંતિ તો તું જો. ભૂતકાળમાં અમે અનેક સ્ત્રીઓ આવી જોઈ છે, સાંભળી છે, પણ તારા જેવું શરીર ગર્ભ અવસ્થાની અંદર અમે કોઈનું પણ અમે જોયું કે સાંભળ્યું નથી. હે ભક્તિ દેવી, તમારે ત્યાં સાક્ષાત ભગવાન પ્રગટ થશે એવું અમને તમારા દર્શનથી લાગી રહ્યું છે. હે ભક્તિ માતા, તમે ધન્ય છો અને સાથે સાથે અમે પણ ધન્ય છીએ કે તમારી સાથે અમે વસીએ છીએ અને તમારે ત્યાં જે ભગવાન પ્રગટ થશે એની સેવાનો, એના દર્શનનો, એમને રમાડવાનો લાભ અમને મળશે. તમે તો ભાગ્યશાળી છો જ અને સાથે સાથે અમે પણ ભાગ્યશાળી છીએ. હે ભક્તિ,
હવે ભગવાન કરે અને જલ્દીથી આ બધા તમારા દિવસો પૂરા થાય અને સાક્ષાત ભગવાનના દર્શનનો લાભ અમને ક્યારે મળે, બસ હવે અમે એની જ રાહ જોઈએ છીએ. આ પ્રમાણે ધર્મદેવ અને ભક્તિ માતાની છપૈયામાં અને આજુબાજુના ગામોમાં અત્યંત પ્રશંસા તે થતી હતી. હવે આ બાજુ પ્રશંસા વધી અને પેલી બાજુ અસુરોની પ્રવૃત્તિઓ પણ વધી. ગોપાળ બાપા કહે છે કે તત્રાંતરે ચાતુર્વર્ણ્ય ભવાહા દુરાશયા દૈત્યાહા શતસઃ સંહત્ય વિંધ્યવાસિનીમ દેવી માનરચુ. બધા અસુરો ભેગા થયા ભાઈ, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય ને શુદ્ર, ત્યાગી, ગૃહી, બાઈ, ભાઈ, જે કોઈ હતા બધા અસુરો પૃથ્વી ઉપર કયા સ્થળે ભેગા થયા? આ વિંધ્યવાસિની દેવી છે એના મંદિરની અંદર આ બધા અસુરો એકત્ર થયા. કેમ? ચર્ચા કરવા માટે કે આપણે શું કરવું. દેવ્યા મંદિરે અપી દુષ્કર્મમ કુર્વતામ. દેવીના મંદિરની અંદર એમણે અનેક પ્રકારના દુષ્કર્મો કર્યા. તેષામ ઈસમાસસ્ય શુક્લ પક્ષે, આસો મહિનાની શુક્લ પક્ષની નવમી નવરાત્રિને દિવસે નવમ્યામ મહોત્સવ અભૂત. નવમી રાત્રિને દિવસે ત્યાં એમણે મોટો ઉત્સવ કર્યો. સહસ્ત્રશ અજાન અવિંચ મહિષાંચ નરાન અપી હત્વા તે દુષ્ટાહા દૈવે નિવેદયામાસુ. હજારો જીવો, બકરાઓ, ઘેટાઓ, પાડાઓ અને છેવટે માણસોને પણ પકડી અને એમની હત્યા કરી અને એમનું જે માંસ હતું એ આ દેવીની આગળ એમણે નિવેદન તે કર્યું. સુરા ઘટાંચ નિવેદયામાસુ. અનેક પ્રકારના દારૂઓના ઘડા હતા એ પણ એમણે વિંધ્યવાસિની દેવીની સમક્ષ મૂક્યા. અને પછી એ માંસ અને દારૂ, માંસમ જગ્ધવા, માંસને ખાઈને, સુરામ ચ પીત્વા, અને દારૂ પીને, મદોદ્ધતા સંત, ઉદ્ધત થયેલા એવા અસુરોએ દેવ્યાગારે એ જ વિંધ્યવાસિની દેવીની સમક્ષ, એ જ મંદિરની અંદર કોઈ દેવીની સમક્ષ, કોઈ દેવીને પ્રદક્ષિણા કરવાની પાછળની જગ્યામાં, કોઈ ખૂણે ખાંચરે જ્યાં જગ્યા મળી ત્યાં આ અસુરો સ્વૈરિણી કામિની પુંસલી ચ સ્ત્રી ઉપજગ્મુહુ. મન ફાવે સ્ત્રીઓની સાથે મંદિરમાં જેને જ્યાં જગ્યા મળી ત્યાં ફાવે તેમ સ્ત્રીઓની સાથે વ્યભિચાર તે કરતા હતા. કારણ કે માંસ ખાધું, દારૂ પીધો, વ્યભિચાર કર્યો, શું બાકી રહ્યું ભાઈ? કંઈ બાકી રહ્યું નહીં. ઇત્થામ તેષામ અધર્મમ દ્રષ્ટવા સાતેભ્ય ચુકોપહી. આટલા બધા જીવોની હિંસા કરી, વળી પાછો દારૂ પીધો અને પોતાની નજર સમક્ષ વ્યભિચાર થતો જોયો, ત્યારે દેવી એને સહન કરી શકી નહીં. મંદિરની અંદર અધર્મ ચાલતો હોય તો મંદિરમાં રહેલા દેવો પણ એની ઉપર કોપે છે. તેષામ આચાર્યતા ધૃતે કાલિદત્તાય તુ વૃષમ ચુકોપ. એ જે અસુરોનો આચાર્ય હતો, કોણ? આ કાલિદત્ત. એ કાલિદત્ત ઉપર, કારણ કે આ બધી પ્રવૃત્તિઓ પ્રવર્તાવનાર કોણ? કે ભાઈ માંસ ખાઓ, દારૂ પીવો, મંદિરની અંદર વ્યભિચાર કરો, આવી બધી પ્રવૃત્તિઓનો પ્રોત્સાહક, જેને આપણે સ્પોન્સર કહીએ છીએ ભાઈ અત્યારે, શું ભાઈ? એ બધી પ્રવૃત્તિઓનો ચલાવનારો એમનો જે આચાર્ય હતો કાલિદત્ત, એની ઉપર આ દેવી અત્યંત કોપાયમાન તે થતી હતી. સા દેવી ત્રિશુલમ કરવાલમ ચ બિભ્રતી. હાથની અંદર જેણે ત્રિશૂળ ધારણ કર્યું છે, આરક્ત લોચના, ક્રોધને કારણે જેના જે લોચન છે, નેત્ર છે, આંખો છે, એ જેની અત્યંત લાલ થઈ ગઈ છે. ભયંકરા સતી, ભયંકર એવા સ્વરૂપની અંદર નિશી સ્વપ્નમ ઉપેત્ય અમુમ કાલિદત્તમ ઉવાચ. કાલિદત્તને સ્વપ્નની અંદર આવી, કારણ કે આ તો બધાએ માંસ ખાઈ, દારૂ પી અને મન ફાવે એમ વિચાર કરી, ઝૂમ બરાબર ઝૂમ કરી અને બધાએ રાત્રે આ તો ઘોટી ગયેલા ભાઈ. અને આ કાલિદત્તને સ્વપ્નમાં આવી અને આ
વિંધ્યવાસીની દેવી કાલિદત્તને કહેવા લાગી, હે કાલિદત્ત, યુયમ સર્વે અપી અસુરાસ્થ, તમે બધાએ એક તો અસુર છો, મદોદ્ધતા, અભિમાનને કારણે અત્યંત ઉદ્ધત થયેલા છો, નિર્મર્યાદા સંત, મર્યાદા વગરના, લાજ વગરના થઈને, મદુદ્દેશેન, મારા નિમિત્તે, સુરા માંસાસનમ કુરુથ, તમે દારૂ પીઓ છો, માંસ ખાઓ છો, અને વળી પાછા નિમિત્ત મને બનાવો છો, મારા નૈવેદ્યના બાને તમે તમારી વાસનાઓને સંતોષો છો. હે અસુર, હે અસુર, હે વંચક, હે છેતરપિંડી કરનાર, મદાલયે પશુ હિંસા, ધ્રુવ હિંસા, પારદાર્યમ ચ કુર્વત, નિર્દયાન યુષ્માન હમ શપામી. વિંધ્યવાસીની કાલિદત્તને કહે છે કે તમે પશુઓની હિંસા કરો છો મારા મંદિરની અંદર, માણસોનો બલિ ચડાવો છો મારા મંદિરની અંદર, પર સ્ત્રીઓનો સંગ કરો છો મારા મંદિરની અંદર, કારણ કે અન્ય ક્ષેત્રે કૃતમ પાપમ તીર્થક્ષેત્રે વિનશ્યતિ, પણ તીર્થક્ષેત્રે કૃતમ પાપમ વજ્રલેપો ભવિષ્યતિ. અન્ય સ્થળે પાપ કર્યું હોય તો દેવ મંદિરમાં દેવને પ્રાર્થના કરીને એ પાપ બળી જાય છે, પરંતુ દેવ મંદિરની અંદર જે પાપ કરવામાં આવે છે એ ક્યારે પણ ટળતું નથી. હે કાલિદત્ત, હું તમને બધાને શાપ આપું છું. યુષ્માકમ સર્વેશામ વંશોચ્છેદ ભવિષ્યતિ, તમારા બધાનું નખો જ જશે, યાદ રાખજો. ધનવૃત્તિ વિનાશ ચ ભવિષ્યતિ, તમારી આજીવિકાના જે સાધનો છે એ આજીવિકાના સાધનો પણ નાશ પામશે. યુયમ ચ દ્રુતમ નાશમ એષ્યથ, અને છેલ્લે તમારો પણ નાશ થશે, તમારા વંશનો પણ નાશ થશે, તમારી આજીવિકાનો પણ નાશ થશે, અને સાથે સાથે તમારો પણ નાશ થશે. અદ્ય આરભ્ય, શું કહે છે, આજથી કરીને, જો દેવી હવે પોતાનો વટહુકમ બહાર પાડે છે, કોના ઐશ્વર્યથી, આપણા ઉપાસ્ય ઈષ્ટદેવ સ્વામિનારાયણ ભગવાનના ઐશ્વર્યથી દેવી વટહુકમ બહાર પાડે છે કે અદ્ય આરભ્ય, આજથી કરીને, પૃથિવ્યામ, પૃથ્વીની ઉપર, યે બ્રાહ્મણ ક્ષત્રિયાદય યથાયુયમ સુરાદિભિ મત્પૂજામ અક્રૂઢવમ તથા કરિષ્યતિ, તેષામ યુષ્માકમ ઇવ વંશોચ્છેદ ભવિષ્યતિ. જે લોકો દારૂ અને માંસનું નૈવેદ્ય કરશે એનો હવે પછી નાશ થશે. ધન ધાન્યાદિહીના ભવિષ્યંતિ, ધન અને ધાન્યથી, દાંત અને અન્નને એમને વેર થશે. એટલું જ નહીં, આખી જિંદગી દુઃખી થયા પછી મૃતાહા ચ તે નરકાન યાસ્યંતિ, એમના જીવાત્માનું પણ સારું નહીં થાય. જે શિક્ષાપત્રીમાં કહ્યું છે ને મહારાજે, આ લોકમાં ને પરલોકમાં નિશ્ચય જ મોટા કષ્ટને પામે છે. દેવીએ કહ્યું ભાઈ, ધર્માદિશામ ચ યુષ્માકમ શત્રુ સ ભગવાન સ્વયં વૃષાદ ભક્ત્યામ પ્રાદુર્ભૂય યુષ્માન ઉન્મૂલયિષ્યતિ. અને એટલું યાદ રાખજો કે ધર્મદેવ અને ભક્તિ માતાને ત્યાં પ્રગટ થઈ અને ભગવાન તમારા બધાનો મૂળથી નાશ કરશે. કે અને સસર્વા પૃથ્વીમ પર્યટન ઇતસ્તત લીનાન યુષ્માન સર્વેશાન એકેકેશ અપી અન્વિષ્યવ નિર્મૂલમ કરતાહી. એ ભગવાન સર્વત્ર પૃથ્વી ઉપર વિચરણ કરી અને પોતાના સંકલ્પે કરી અને તમારા બધાનો નાશ તે કરશે. અને એટલું જ નહીં, ક્ષિતૌ ચ યે યુષ્મત સહાય કરતા રહ, જે વ્યક્તિઓ તમને કાળા કામમાં સહાય કરશે, ભલે પોતે કાળું કામ નહીં કરતો હોય, પણ જે વ્યક્તિ તમારા કાળા કામની અંદર સહાય કરશે, જે વ્યક્તિ તમારા કાળા કામોને છાવરવાનો પ્રયત્ન કરશે, તે ભૂપતય સંતિ, આખી પૃથ્વીનો ચક્રવર્તી રાજા હશે. તે અપી યથા યુયમ તથા વિનંક્ષતિ, તમને સપોર્ટ કરનારા પણ ગમે તેવા મોટા ચક્રવર્તી રાજા હશે તો એ રાજાઓનો પણ મહારાજ કહે છે કે નાશ થશે. અસ્મિન વિષયે ન સંશય, આ હું કહું છું એમાં તમારે કોઈ જાતનો સંશય કરવો નહીં. અધર્મીઓ પણ નાશ પામશે અને અધર્મીઓને સહાય, એમને સપોર્ટ કરનારા પણ ટૂંક સમયની અંદર હવે નાશ પામશો તમે બધા. હે મુને, હે નિર્ગુણ મુને, કોણ કે છે? આપણા ગોપાળ બાપા કે છે.
એવમ શ્રોત્વા તેભ્ય રુષ્ટાશા દેવી તું તિરોદધે. આવું કહી અને દેવી અંતર્ધ્યાન થઈ ગઈ. તત્શ્રુત્વા અતિસંત્રસ્ત કાલિદત્ત અજાગરિત. સપનું પૂરું થયું એટલે કાલિદત્ત ઉઠ્યો. સ સર્વેભ્ય અસુરેભ્ય અંબિકાવચ કથયામાસ. શું કર્યું એણે? બધા એને વાત કરી કે અલ્યા મને સપનું આવ્યું હતું. ભાઈ શેનું સપનું આવ્યું હતું? તો કે વિંધ્યવાસીની દેવી આવ્યા. શું વાત છે? અલ્યા શું વાત છે? પૂરી વાત તો સાંભળો. કે સાંભળ્યા વિના શું વાત છે કરવા માંડ્યા છો? કે વિંધ્યવાસીની દેવીએ આપણને બધાને શાપ આપ્યો છે. આપણે આ બધા મંદિરની અંદર અવળા કામ કરીએ છીએ ને, પણ આપણો ટૂંક સમયની અંદર નાશ તે થશે. આવો શાપ આપ્યો છે. તત્શ્રુત્વા વેપમાનાહ તે ચિંતા વ્યથાકુલા જાતા. સાક્ષાત વિંધ્યવાસીની દેવીએ આવો શાપ આપ્યો. એને જાણીને અસુરોના શરીર થર 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 ધ્રુજવા તે લાગ્યા. એમના ચિત્ત અત્યંત વ્યથાને કારણે આકુળ વ્યાકુળ તે થઈ ગયા. તત અંતિકોપ સ્થિતાપદ સર્વે સ્વશક્ત્યા શા પ્રતિકારમ ચિકીર્ષવ વિચારયાન ચક્રુહુ. જો આસુરનું લક્ષણ, આટલો દેવીએ સાક્ષાત પ્રગટ થઈને શાપ આપ્યો, તેમ છતાં પણ અસુરો સુધરવાની વાત કરતા નથી. આ વિંધ્યવાસીની દેવીએ આપેલો જે શાપ છે એ શાપ કઈ રીતે કેન્સલ થાય, એ શાપમાંથી આપણે કઈ રીતે બચી શકીએ. અને એ દેવીએ કહ્યું છે કે ભક્તિને ધર્મને ત્યાં ભગવાન પ્રગટ થવાના છે. તો એ ભગવાનનો કૃત્યા ઉત્પાદ્ય તાભિ, કૃત્યાઓ દ્વારા, શસ્ત્રૈ શસ્ત્ર દ્વારા, અસ્ત્રૈ અસ્ત્ર દ્વારા, સાધિતૈ વીરૈ કોઈ વીરની એને સાધીને, મંત્રૈ તંત્રૈ યંત્રૈ. કેટલા આવી ગયા ને બધા ઉપાય ભાઈ. કૃત્યાઓને મોકલો, શસ્ત્ર વાપરો, અસ્ત્ર વાપરો, વીરને સાધો, મંત્ર તંત્ર જંત્ર જે કંઈ વાપરવું હોય તે વાપરો, પણ શૈશવે સ હરિઘાત્ય. ગમે તેમ કરીને પણ આ ભક્તિને ધર્મને ત્યાં પુત્ર જે પ્રગટ થવાના છે એનો આપણે બધાએ જેમ નાશ થાય એ પ્રમાણે આપણે ઉપાય તે કરીએ. હિ વિવૃદ્ધ બલમિત્રાદિ રિપુઃ પ્રતિકાર્ય ન ભવતી અત હિ ઉદ્યતા વયમ તમરીમ બાલમ મનીષ્યામઃ. અને આને જો હણવો હોય તો જેવો પ્રગટ થાય એને 2-4 દાડાની અંદર પતાવી જ દો. કે નહીં તો જો મોટો થશે તો જેમ જેમ મોટા થશે એમ એમ એની બળ બુદ્ધિ અને સામર્થ્ય પણ વધશે. આ વાત સાચી છે ભાઈ. ભગવાન તો અનાદિકાળથી સામર્થ્યવાન છે. માણસ મોટો થાય એટલે એની બળ વધે, બુદ્ધિ વધે, એ બધી આપણા માટેની વાત છે. ભગવાન માટે આ વસ્તુ બિલકુલ ખોટી છે. પણ અસુરો એમની રીતે વિચારે છે કે આપણે એને મોટો થવા દેવો નથી, આપણે એને નાનપણથી જ પતાવી દો. કે ઇતિ નિશ્ચિત્ય વૃષદ વિષ તે સ્વસ્વમ સ્થાનમ જગમુહુ. બધા અસુરો પોતપોતાના સ્થાને તે ગયા અને ભગવાનના પ્રગટ થવાની તે રાહ તે જોવા લાગ્યા. જુઓ ભાઈ, આ બાજુ ભક્તિ દેવી અને ધર્મદેવ બંને ભગવાનના પ્રવેશને કારણે અત્યંત શોભાયમાન થવા લાગ્યા. અને આ બાજુ બધા અસુરોએ શું નક્કી કર્યું કે બધાય હવે આપણે નક્કી કરીએ કે આ ભગવાન પ્રગટ થાય એના પહેલા જ આપણે એનો વધ તે કરવો. એમ કરતાં કરતાં કે છે કે સમય વીતતો ચાલ્યો. ધીરે ધીરે આસો મહિનો પૂરો થયો, કારતક, માક્ષર, પોષ, મહા, ફાગણ. અને એમ કરતાં કરતાં આપણા ગોપાળ બાપા કે છે કે હે નિર્ગુણ મુને, સંવત 1837નો ચૈત્ર સુધી નોમ અને સોમવારનો દિવસ ઉગ્યો. દિવસ પૂરો થયો, રાત્રિ પડી અને બરોબર 10 વાગ્યા ત્યારે છપૈયાની અંદર એક આશ્ચર્ય સર્જાતું હતું. 10 વાગ્યાનો સમય થયો એના પહેલા છપૈયાની અંદર જાણે કે કોટી કોટી સૂર્યનો પ્રકાશ જાણે કે થયો હોય
એ પ્રમાણે આખું છપૈયા ધીરે ધીરે તેજોમય તે થવા લાગ્યું. તેજ એટલું બધું વધ્યું કે છપૈયાના માણસો એકબીજાને જોવાને માટે પણ શક્તિમાન થયા નહીં. અને આવું અત્યંત અનંતકોટી સૂર્ય જેવું શીતળ અને શાંત ધવલે પ્રકાશે વળી પાછું શ્વેત એવું જે તેજ, એ શ્વેત તેજની અંદર તેજ તેજ તો જળહળે ચારે દિશાની માઈ, મધ્યે પ્રભુજી દર્શન દે છે ઘનશ્યામ હરિ સુખદાયી. તેજના સમૂહમાં શ્રીજી દર્શન નવલાદે છે રે. આવું પોતાનું સાક્ષાત દર્શન સ્વામિનારાયણ ભગવાને પોતાના માતુશ્રીને આપ્યું. દિવ્યમ સ્વદર્શનમ અદાત. અને એ સમયે ભગવાનની શોભા કેવી છે. દિવ્યાંબર, જેમણે દિવ્ય વસ્ત્રો ધારણ કરેલા છે. પ્રવિલ સન્મુકુટાતિ શોભમ, મસ્તકે સુંદર મજાનો મુગટ તે ધારણ કર્યો છે. હૈમ પ્રણદ્ધ મણિમંજુલ કુંડલમ, મણિએ યુક્ત એવા સોનાના કુંડળો જેમણે ધારણ તે કરેલા છે. ચામી કરાર ચિત રત્ન વિશોભિહારમ, સુંદર મજાના હાર જેમણે ધારણ કરેલા છે. સ્વર્ણાંગદમ વલયકાંતિ વિલસિત હસ્તમ, સુંદર મજાના ભગવાનના હસ્ત કેવા આશીર્વાદની મુદ્રામાં. વળી પાછા સૌવર્ણ નુપુર વરાંજિત પાદ પદ્મમ, ચરણની અંદર જેમણે નુપુર તે ધારણ કરેલા છે. મંદ સ્મિતમ, મંદ હાસ્ય કે જેમણે કરેલું છે. અને જલદચારુ તરાંગ કાંતિ, સુંદર મજાના અંગની જેમની કાંતિ છે. રુચિરે નિજ્ય દિવ્ય સ્વરૂપે, દિવ્ય એવા સ્વરૂપની અંદર સૌંદર્યધામ, પોતાનું સુંદર એવું જે અક્ષરધામ તેને મધ્યે પોતે જેવા છે તેવું સાક્ષાત દર્શન ભક્તિ માતાને આપતા હવા. અને ભક્તિ માતાએ ભગવાનને બે હાથ જોડ્યા. ભગવાનને પ્રણામ કરીને ભક્તિ માતા ભગવાનની સામું જોઈ રહ્યા. ત્યારે આપણા ઘનશ્યામ પ્રભુ કહે છે કે હે ભક્તિ માતા, વૃંદાવનને વિશે મેં તમને દર્શન આપ્યા હતા, તમને યાદ છે? તો કે હા ભગવાન, હું તમારો પુત્ર થઈ અસુર અને અધર્મ થકી તમારી રક્ષા કરીશ, તમને યાદ છે? હા ભગવાન. તો બસ હવે સમય આવી ગયો છે કે હવે હું તમારા પુત્ર સ્વરૂપે હું તમારે ત્યાં પ્રગટ થવા માગું છું. માટે હે માતાજી, હવે એક કામ કરો, તમે જે ઢોલિયામાં પડ્યા છો ને થોડાક આઘા ખસો, મારા માટે જગ્યા તો કરો. ભક્તિ માતા ઢોલિયામાં સેજ આમ ખસ્યા, ઘનશ્યામ મહારાજ માટે થોડી જગ્યા કરી. અને તે જ સમયે ભગવાને સંકલ્પ કર્યો. મહારાજે પ્રથમના 78માં કહ્યું કે જ્ઞાની અજ્ઞાની એવા મનુષ્યો આ મર્ત્યલોકના જે છે તે મને મનુષ્ય સ્વરૂપે દેખો. અને ભગવાને જેવો સંકલ્પ કર્યો કે જ્ઞાની અજ્ઞાની એવા મર્ત્યલોકના મનુષ્ય મને મનુષ્ય સ્વરૂપે દેખો, ભગવાને જે આવો સંકલ્પ કર્યો અને એ સંકલ્પે કરી અને તત્કાલ ભગવાન ભક્તિ માતાની બાજુમાં એમના ઢોલિયામાં બાળ સ્વરૂપે થઈને પોઢી જતા હવા. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. જુઓ ભાઈ, ભગવાન આ રીતે પ્રગટ થયા છે. ભગવાન જન્મ ધરતે થકે પણ અજન્મા છે. જેમ કોઈ બાળકનો જન્મ થવાનો હોય તો એની માતાના હૃદય ઉદરની અંદર એ બાળક 9 માસ રહીને પછી જન્મે છે, એવી રીતે સ્વામિનારાયણ ભગવાનનું પ્રાગટ્ય થયું નથી. ભગવાનનું પ્રાગટ્ય આ રીતે થયેલું છે. અને આખી વાત આપણા જીવન પ્રાણ સ્વામી બાપાએ સ્વામિનારાયણ ગાદી ગ્રંથની અંદર સુંદર રીતે લખેલી છે. શું લખ્યું છે સ્વામી બાપાએ ત્યાં? કે સૌથી પહેલું તો ભક્તિ માતાને સ્વામિનારાયણ ભગવાને તેજોમય સ્વરૂપ દર્શન આપ્યું, વરદાનની સ્મૃતિ કરાવી. અને વરદાનની સ્મૃતિ કરાવ્યા બાદ તુરત મનોહર બાળ સ્વરૂપ ધારણ કરી લીધું. ત્યારે કોઈને એમ થાય કે હમણાં આપણે વાત થઈ
કે ભક્તિ માતાના શરીરની કાંતિ વધવા લાગી, એમનું શરીર તેજોમય વધવા લાગ્યું, એમનું ઉદર પણ વૃદ્ધિ પામ્યું. આ બધું શું? તો એને કહેવાય છે ભગવાનની લીલા. માત્ર એક દેખાવ પૂરતું હતું, બાકી ભગવાન ક્યારે પણ માતાની ગર્ભમાં આવતા નથી. જો મધ્યના 64માની અંદર સ્વામિનારાયણ ભગવાન કહે છે કે ભગવાનનો માતા થકી જે જન્મ એ તો કથન માત્ર છે, બાકી ભગવાન તો સદાયને માટે અજન્મા છે. ભગવાન ક્યારે આવતા નથી અને ભગવાન ક્યારે જતા પણ નથી. ભગવાને આવું દર્શન આપ્યું, મનોહર બાળ સ્વરૂપ ધારણ કર્યું, અને એ સમયે ધર્મદેવે ભગવાનની સ્તુતિ કરી કે હે પ્રભુ, તમે અમારે ત્યાં પ્રગટ થયા તો તમે અમને સુખ આપો. જે કંઈ મહિમા વચનો હતા એ બધા મહિમા વચનો એ ધર્મદેવે ભગવાન પ્રત્યે કહ્યા. સ્તુતિમ શ્રુત્વા, સ્તુતિને સાંભળીને સ ભગવાન પ્રસન્ન સમભૂત, ભગવાન અત્યંત પ્રસન્ન થયા. તથાસ્તુ ઇતિ યુક્ત્વા સુબાલ રૂપ બભૂવ, ભગવાને એમને આશીર્વાદ તે આપ્યા. અને પછી અથ તસ્ય ભગવત ઈચ્છયા સધર્મદેવ સા ભક્તિ ચ સપદી નષ્ટ સ્મૃતિ બભૂવ. ધર્મદેવને આશીર્વાદ આપ્યા, ભક્તિ માતાને વરદાનની સ્મૃતિ કરાવી, અને પછી ભગવાને સંકલ્પ કર્યો કે આ વરદાનની સ્મૃતિ, મારો જે દિવ્ય ભાવ એ જે ધર્મદેવ અને ભક્તિના હૃદયમાં રહેલું છે એનો નાશ થાવ. દિવ્ય ભાવ ભૂલી ગયા અને મનોજ્ઞ હૃદયમ પુત્રમ પ્રજાતમ ચ અવગમ્યમ તવ હૃદય અધિકમ મહાંતમ હર્ષમ આપતું. ધર્મદેવ અને ભક્તિ માતા ભૂલી ગયા કે અમારે ત્યાં ભગવાન પ્રગટ થયા છે. આવી વિસ્મૃતિ કોણે કરાવી? ખુદ ભગવાને કરાવી પાછી. અને એક સામાન્ય દંપતીને ત્યાં પુત્રનો જન્મ જાણે કે થયો હોય એમ મારે દીકરો જન્મ્યો એમ જેમ કોઈ મા બાપને આનંદ થાય એવા આનંદની અંદર આ ધર્મદેવ અને ભક્તિ માતા તે અત્યંત મગ્ન તે થઈ જતા હવા. પેલું ભૂલી ગયા, સાક્ષાત ભગવાન આવ્યા છે એ સ્મૃતિ જતી રહી. કારણ કે ભગવાનનો નિશ્ચય ભગવાન વતે થાય છે. ભગવાન કોઈક ગુણ, સારંગપુરના 12માં કહ્યું ને મહારાજે કે ભગવાનની ઈચ્છાથી કેટલાક ગુણ આવે પણ ખરા અને કેટલાક ગુણ ભગવાનની ઈચ્છાથી જાય પણ ખરા. કેટલાક ગુણ આવે પણ ખરા અને સમય આવે ત્યારે ભગવાન લઈ પણ લે. આ પ્રમાણેની ત્યાં ઘટના બની. પૃથ્વીલોકની અંદર ગોપાળ બાપા કહે છે કે અત્યંત આનંદ તે થયો. અને પછી શું થયું કે છે કે નરનારાયણ દેવે બધા દેવતાઓને વાત કરી હતી. આપણે આવ્યું હતું ને ભાઈ 2-3 દિવસ પહેલા કથામાં કે ભાઈ દુર્વાસાને શાપ થયો પછી બધાય દેવતાઓ ક્યાં ગયા હતા? બદ્રિકાશ્રમમાં ગયા. અને બદ્રિકાશ્રમમાં જે કંઈ ઘટના બનવાની હતી એનો ઘટસ્ફોટ નરનારાયણ દેવે અગાઉથી કરેલો હતો. એટલા માટે આ ધર્મદેવ અને ભક્તિ માતાને ત્યાં એ પણ રાહ જોઈ રહ્યા હતા કે ભક્તિ દેવીને ત્યાં, ધર્મદેવને ત્યાં પુત્રનું પ્રાગટ્ય ક્યારે થાય. અથ વ્યોમની અમરાણા વૃંદાની સુદુદુંભી નાદ પૂર્વમ પ્રસુનચય વૃષ્ટિમ કુર્વત. દેવતાઓએ દુંદુભીના નાદ કર્યા, પુષ્પોની વૃષ્ટિ તે કરી. સિદ્ધાચ સુતરામ શુભચારુ ગીતમ જગુહુ. સિદ્ધો હતા એ ભગવાનના મહિમાનું ગાન તે કરવા લાગ્યા. તથા અપ્સરસઃ મુદા નૃત્યમ પ્રચક્રુહુ. અપ્સરાઓ નૃત્ય તે કરવા લાગી. અખિલા તે નિગમાગમા હર્ષમ સમાપુહુ. બધાય દેવતાઓ અત્યંત હર્ષને પામ્યા. તદા સુખકર ધર્મસર્ગ મોદમ સમાપુહુ. સમસ્તા દૈવજના ચ પરમ પ્રમદમ સમાપુ. ધર્મદેવ ધર્મિષ્ઠ જનો એમને ખૂબ જ આનંદ તે થયો. દૈવીજનો હતા એમના હૃદયની અંદર પરમ હર્ષની લાગણી થવા માંડી. અને એ સમયે શું બન્યું તો કહે છે કે જે કોઈ દુઃખી માણસો હતા એ બધાય દુઃખથી મુક્ત તે થઈ જતા હવા. હે સાધો, નનુ વાડવાનામ હવ્યવહનાહ ભસ્મ સંસ્થા આપી સકલા ઐધંત.
પૃથ્વીની અંદર એક સુંદર મજાનું આશ્ચર્ય થયું. જે બ્રાહ્મણો દરરોજ પોતાના ઘરમાં યજ્ઞ કરતા હતા, જે બ્રાહ્મણોના ઘરમાં યજ્ઞ વેદીઓ હતી, એ યજ્ઞ વેદીઓની અંદર અગ્નિ બુઝાયેલો હોવા છતાં રાતના 10 વાગે જ્યારે સ્વામિનારાયણ ભગવાન પ્રગટ થયા ત્યારે યજ્ઞવેદીની અંદર માત્ર ભસ્મ હોવા છતાં છપૈયા અને આજુબાજુના ગામોમાં જેટલા બ્રાહ્મણોને ઘેર યજ્ઞવેદી હતી એમાં અગ્નિ બુઝાયેલો હોવા છતાં સ્વયમેવ અગ્નિ તે પ્રગટ થતો હોવો. જો ભાઈ આવું સુંદર આશ્ચર્ય. કારણ કે રાત્રે તો 10 વાગે યજ્ઞ બધો બુઝાઈ દીધેલો હોય, પણ 10 વાગે દરેકના ઘરની અંદર યજ્ઞ પ્રજ્વલિત થયો. અને પાછો એ અગ્નિ કેવો હતો? અત્યંત વિવૃદ્ધિમાન. એ યજ્ઞનો અગ્નિ લાકડા વગર, કોઈ છાણા વગર કે ઘી નાખ્યા વગર અત્યંત ભડભડતો અગ્નિ. પાછો નિર્ધૂમ. યજ્ઞની અંદર જે અગ્નિ પ્રગટ્યો એનો ધુમાડો બિલકુલ થતો નહોતો. આવો દિવ્ય અગ્નિ છપૈયાના વિસ્તારમાં તમામ બ્રાહ્મણોના ઘરમાં આવો અગ્નિ ઓટોમેટિક પ્રજ્વલિત થતો હતો. આવું ઐશ્વર્ય થયું. તથા સહજ વૈરીણ હિંસ્રા મિથ દુસ્ત્યજામપી તામ સ્વવિરોધિતામ સંત્યજુ. ગોપાળ બાપા કહે છે કે બીજું આશ્ચર્ય થયું કે સ્વામિનારાયણ ભગવાન જ્યારે પ્રગટ થયા ત્યારે પરસ્પર વૈરભાવ ધરાવતા પ્રાણીઓ એ પોતાનો પરસ્પર વૈરભાવ ભૂલી અને મિત્ર ભાવે વર્તવા માંડ્યા. હરણ વાઘની બાજુમાં જાય તો વાઘને હરણનો શિકાર કરવાની ઈચ્છા થતી નહોતી, અને હરણ વાઘની બાજુમાં જાય તો હરણને ભાગી જવાની ઈચ્છા નહોતી થતી. સાપ અને ઉંદર આજુબાજુમાં આવી જાય તો સાપને ઉંદરને પકડવાની ઈચ્છા નહોતી થતી, અને ઉંદરને સાપને જોઈને ભાગી જવાની ઈચ્છા નહોતી થતી. કાગડો અને કોયલ, બિલાડી અને ઉંદર, સાપ અને નોળિયો જે આપણે જાણીએ છીએ પરસ્પર વેરભાવ ધરાવતા પ્રાણીઓ પણ સ્વામિનારાયણ ભગવાનના પ્રાગટ્ય સમયે પરસ્પર જાણે કે કૃષ્ણ અને સુદામા જેવી અનાદિકાળની મિત્રતા હોય એવા પરસ્પર મિત્રભાવથી એ સમયે પોતાનો વિરોધ ભાવ ભૂલી અને મિત્રતાથી રહેવા તે લાગ્યા. અથ સુખકર સર્વતુરાટ સ વસંતનામા સુરમ્યાન સ્વીયાન ગુણાન પ્રથયન. વસંત ઋતુ ચાલી રહી હતી અને એ સમયે પાછા ભગવાન પ્રગટ થયા એટલે પૃથ્વી પણ અત્યંત રસવાળી થઈ. સમગ્ર ખેતરોની અંદર દર વર્ષે જેટલો પાક થતો હતો એના કરતાં પણ ભગવાન જે સમયે પ્રગટ થયા એ સમયે દરેક ખેડૂતના ખેતરની અંદર 2 ગણો, 3 ગણો અને 4 ગણો પાક એ છપૈયાની અંદર તે થતો હતો. પૃથ્વીને પણ આનંદ થયો. ભાઈ પૃથ્વી રસધાન્ય વાળી થઈ ગઈ. જે કંઈ ફળોના વૃક્ષો હતા એ ફળોથી લચી પડ્યા, ફૂલોના વૃક્ષો હતા એ ફૂલોથી લચી પડ્યા. અને કહે છે કે છપૈયા અને આજુબાજુના વિસ્તારોમાં જે માણસોને જે રોગો થયા હતા, કોઈને તાવ આવ્યો હતો, કોઈને માથું દુખતું હતું, કોઈને શરદી થયેલી, કોઈને 5-10 વર્ષ જૂનો લકવા હતો કે બીજો જે કોઈ રોગ હતો, એ વર્ષોથી પીડાતા નિરોગી જનો જે સમયે ભગવાન પ્રગટ થયા એ સમયે વગર ડોક્ટરે, વગર ટ્રીટમેન્ટે અને વગર દવાએ કાયમ માટે સાજા તે થઈ જતા હતા. આ ભગવાનનું ઐશ્વર્ય. ભાઈ તમામ નિરોગી જનો થઈ જતા હવા. જે કોઈ રોગિષ્ટ હતા એ નિરોગી થઈ ગયા. ભાઈ જુઓ આ ભગવાનનું ઐશ્વર્ય. ગોપાળ બાપા એ સમયે કેટલું સુંદર મજાનું વાતાવરણ સર્જાયું કે સૂર્ય પણ ખૂબ પોતાનું જે તેજ હતું એને થોડુંક ઓછું કરી અને માણસોને સુખ થાય એ રીતે પ્રકાશ કરવા માંડ્યો. ચંદ્ર પણ ખૂબ જ શીતળતા પ્રસરાવવા લાગ્યો. તારાગણે જે સહિત જે તારાઓ આકાશ, એ તારાઓ પણ ખૂબ જ પ્રકાશમાન તે થવા લાગ્યા. કારણ કે પૃથ્વીની અંદર જ્યારે કોઈ પણ સારી ઘટના બને ને ત્યારે એ સમયે આકાશમાં તારાઓ વધારે તેજસ્વી થતા હોય છે. અનુભવીઓ કહે છે કે જ્યારે તારાઓ ઝાંખા દેખાય ને બહુ, એટલે સમજી લેવું કે પૃથ્વી ઉપર કોઈ આપત્તિ આવવાની છે.
પણ તારાઓ અત્યંત ઝગમગવા લાગ્યા. પુંસ કોકિલા ચ ઇતસ્તત ગચ્છંતમ પથિકૌધમ સર્વશ તીર્થાની આપનું નૃજન્મન ફલમ ઇદમ સર્વમ એવ અસ્તિતિ આહ્વયંત ઇવ મધુરસ્તવંત. કોયલો ચારે બાજુ ગાવા લાગી અને ગાયને કહેવા લાગી કે ભાઈઓ ચાલો ચાલો, નરદેહ તમારે સફળ કરવો હોય તો ભગવાન પ્રગટ થયા છે ધર્મદેવને ઘેર, એ સૂચન કરતી કોયલો પણ અત્યંત ગાવા લાગી. એવમ ધરાપી પ્રગટસ્ય, પૃથ્વી પણ ભગવાનના પ્રાગટ્યને કારણે ધન્ય તે થઈ ગઈ. અયોધ્યાની આજુબાજુમાં જેટલા પણ કુવાઓ હતા, જેટલા સરોવરો હતા, જેટલી નદીઓ હતી, એ બધાના પાણી અત્યંત સ્વચ્છ તે થઈ જતા હતા. સતાર ગગનમ અત્યંત નિર્મલમ અભૂત, તારાગણે સહિત એવો જે આકાશ તે ખૂબ જ નિર્મળ થતો હોવો. મંદ સુગંધી અને શીતળ વાયુ વવો, મંદ શીતળ અને સુગંધી એવો જે વાયુ તે વાવા લાગ્યો અને બધાને હર્ષ થયો. અને ઋષિગણા શુભાશીષ અદુહુ, ઋષિ મુનિઓએ ભગવાનને આશીર્વાદ આપ્યા. યસ્ય વાણી મંગલ રૂપિણી હસિતમ ચ મંગલમ નેત્રે ચ મંગલ દે વિલસિતમ ચ નૃણામ પરમ મંગલમ વક્ત્રમ ચ મંગલકૃત પાદચલિતમ ચ મંગલકૃત યસ્ય અખિલમ મંગલમસ્તિ સ અયમ મંગલમૂર્તિ નિત્ય જગત મંગલમાશુ ક્રિયાત. જેની વાણી મંગલરૂપી છે, જેનું વાસ્ય પણ મંગલ કરનારું છે, જેના નેત્ર પણ મંગલ કરનારા છે, જેનું મુખારવિંદ પણ મંગલ કરનારું છે, જેનું ચાલવું એ પણ મંગલ કરનારું છે, એવા મંગળમય ભગવાન અમારું મંગળ કરો. જીવન પ્રાણ સ્વામી બાપા મંગળ આરતીની અંદર પણ દરેક અંગને મંગળકારી કહી અને ભગવાનની સ્તુતિ કરે છે. જુઓ ભાઈ, મંગળ મુખ કમળ જોઈ સુખમાંથી જું છું, મંગળ હૃદય કમળ પર સ્તન મંગળ શોભે, મંગળ હસ્ત કમળમાં રેખાઓ ન્યારી, મંગળ નાભિ કમળ પર ત્રિવડી મંગળ છે, મંગળ ચરણ કમળમાં ચિહ્ન ભલા 16. અને છેલ્લે સ્વામી બાપા કહે છે કે મંગળમય મૂર્તિનું જે દર્શન કરશે દાસાનું દાસ કહે થઈ રસબસ સુખમાં તે ઠરશે. જુઓ ભાઈ, ભગવાનનું રૂપ નખથી શિખા કરીને મંગળ રૂપ અનુપમા નખ શિખ મંગળ છે, સુખડા દેવા મંગળ મૂર્તિ મંગળ છે. આવા મંગળકારી ભગવાન એમની સર્વે ઋષિમુનિઓ આ પ્રમાણે આશીર્વાદે કરીને એમની સ્તુતિ કરતા હતા. આગળ કહે છે કે આટલું બધું આનંદનું વાતાવરણ સર્જાયું અને એ સમયે જે અસુરો હતા એમના હૃદયની અંદર અત્યંત ત્રાસ તે થવા લાગ્યો. પરંતુ આવું સુંદર મજાનું આનંદમય વાતાવરણ અને આવું જ્યાં દિવ્ય વાતાવરણ સર્જાય ત્યાં પછી એ વાત ક્યાંય છાની રે ભાઈ. જીવન પ્રાણ સ્વામી બાપા ગાદી ગ્રંથની અંદર કહે છે કે નાદ પરિવર્તિત થતો પહોંચ્યો ઇન્દ્રલોકમાં. આવે છે ને ગાદી ગ્રંથમાં, સ્વામી બાપાએ સ્વામિનારાયણ ગાદીને મૂળ સ્વરૂપ આપ્યું એ સમયનો પ્રસંગ લખતા કહે છે ઉપર પહોંચ્યો ભાઈ. અને એ નાદ છેક ક્યાં પહોંચ્યો? વાયા વાયા પ્રધાન પુરુષ, પ્રકૃતિ પુરુષ, વાસુદેવ બ્રહ્મ, મૂળ અક્ષર, છેક સુધી ભગવાનનો અક્ષરધામ સુધી આ મંગલમય વાતાવરણનો સંદેશ ત્યાં સર્વે પહોંચ્યો. અને બધાને થયું કે અક્ષરધામના અધિપતિ સ્વામિનારાયણ ભગવાન પ્રગટ થયા છે, તો ચાલો સુરેશ પ્રમુખા સકલા અમર્ત્યા ઇન્દ્રાદિ દેવો પ્રધાન પુરુષો પ્રકૃતિ પુરુષો મહાકાલ નરયુક્ત નારાયણ એટલે કે નરનારાયણ વાસુદેવ બ્રહ્મ અક્ષર ચ નિખિલા પરલોકવાસા પ્રભો નિજનાથકસ્ય તસ્ય હરે પ્રગટતામ જ્ઞાત્વા પ્રગટ દર્શનમ ઈચ્છન. શું કરવા માટે આવ્યા? ભગવાનના દર્શનની એમણે ઈચ્છા કરી. છેક મૂળ અક્ષર સુધી ઇન્દ્રથી માંડી અને મૂળ અક્ષર સુધીના બધાય દેવતાઓની ઈચ્છા થઈ કે ચાલો આપણે ભગવાનના
દર્શન તે કરવા જઈએ. અથ સ્વપરિવારયુતા નિજયાન સંસ્થા, પોતાના પરિવારની સાથે પોતાના વાહનોમાં બેસીને દ્રુતમ ધર્મસદનમ પ્રાપુહુ, ધર્મદેવને ઘેર આવ્યા. પરંતુ એ સમયે શું બન્યું? તાવત્તુ તસ્ય વૃષજસ્ય પદાંબુજાતા સહસા સુખકરમ મહત તેજ આવિરાસીત. ભગવાને પોતાની મૂર્તિમાંથી તેજનો સમૂહ તે છોડ્યો અને એ તેજના સમૂહને કારણે આ બધા જે દેવો હતા એ ભગવાનના દર્શન કરવા માટે સમર્થ થઈ શક્યા નહીં. એ મૂર્તિના દર્શન ધામે મુક્ત સૌને થાય છે. આ લોકમાં આશ્રિત પામે અન્ય હારી જાય છે. જીવન પ્રાણ સાંઈ બાપા કહે છે દર્શન કોને થાય છે? ઉપર મુક્તોને થાય છે. આ લોકમાં આશ્રિતોને થાય છે અને બીજા બધા હારી જાય છે. હારી જાય એટલે જે વસ્તુ મેળવવી જોઈએ એ ભગવાનના દર્શન, એ ભગવાનના મુક્તો અને ભગવાનના આશ્રિતો સિવાય કોઈને નથી. તસ્માદ એ તો દર્શોત્સુકા તે પ્રણતાહા સંત મુ અસ્તુવન. દેવો ભગવાનની સ્તુતિ કરવા લાગ્યા કે પ્રભુ તમને નમસ્કાર છે અને વયમ ઇદમ તેજ એવ આલોકયામહે અન્ય કિંચિતપી ન આલોકયામહે. હે નાથ, સ્વમ વા સ્વકીય અંડગોલમ વા કિંચનપી ન આલોકયામહે. તેજના સમૂહ સિવાય અમને કશું દેખાતું નથી. માટે હે પ્રભુ, હે અક્ષરાક્ષર પર, હે અખિલ દેવ દેવ, વયમ ત્વમ શરણમ એવ સમાગતા. અમે તમારા શરણે આવ્યા છીએ. પ્રચુરમ પ્રકાશમ સમૃત્ય અસ્માન અતિરુચિરામ નિજ મૂર્તિમ સૌદર્શય. તમારા મનોહર સ્વરૂપના અમને દર્શન તે કરાવો. ગોપાળ બાપા કહે છે કે આ પ્રમાણે સ્તુતિ કરાયેલા એવા એ ભગવાને દેવો ઉપર કરુણા કરી અને દેવ ઉપર કરુણા કરી અને ભગવાને પોતાનું જે તેજ હતું એનો સંકેલો કર્યો અને સંકેલો કર્યો અને તત્કાલ ભગવાનના દર્શન આ મૂળ અક્ષર પર્યંત સર્વે દેવોને થતા હવા. અને એમણે જોયું કે ઓહો કેવું ભગવાનનું મનોહર સ્વરૂપ કે જેમના ચરણની અંદર, ડાબા ચરણની અંદર 7, જમણા ચરણની અંદર સુંદર મજાના 9 ચિહ્ન તે રહેલા છે. એમનું સુંદર મજાનું જે મસ્તક, એમાં સુંદર મજાના જે કેસ છે કેવા તેજોમય અને ખીટલિયાળા. ભગવાનનું વિશાળ ભાલ, એમાં તિલક ચંદ્રક, ભગવાનના વિશાળ નેત્ર, વાંકી ભ્રકુટી, ભગવાનના સુંદર મજાના કર્ણ, ભગવાનની નાસિકા, ભગવાનનું મુખારવિંદ, ભગવાનની હડપચી, સુંદર મજાનો કંઠ, વિનગુણ હાર, કંઠમાં કંઠી, ભગવાનના આજાન બાહુ, ભગવાનનું સુંદર મજાનું ઉદર, ભગવાનના સુંદર મજાના ચરણ, આવું ભગવાનનું નખથી શિખા પર્યંત જે મંગલમય સ્વરૂપ એનું દેવતાઓ વારંવાર અનિમેષ નયને એનું પાન તે કરતા હતા. અને દેવોએ ભગવાનની સ્તુતિ કરી કે હે પ્રભુ, આજે અમે તમને પ્રાર્થના કરીએ છીએ. કોણે સ્તુતિ કરી? એક તો શ્રી કૃષ્ણ ભગવાને સ્તુતિ કરી, બીજી રામચંદ્રજીએ સ્તુતિ કરી. પૂર્વે જે બધા અવતારો થઈ ગયા હતા ને, એ બધા અવતારોએ ભગવાનની માફી માગી કે હે પ્રભુ, જીવોના કલ્યાણને માટે અમે પૃથ્વી ઉપર તમારી આજ્ઞાથી અમે આવ્યા હતા, પણ અમે એવા કાર્યોમાં એંગેજ થઈ ગયા કે એવા કોઈ કારણસર અમે તમારી સર્વોપરી ઉપાસના આ પૃથ્વી ઉપર અમે પ્રવર્તાવી શક્યા નહીં. અમને તમારી ઉપાસના સમજાવવાનો ટાઈમ મળ્યો નહીં. જે કંઈ 2-4 જણા આશ્રિત થયા એને અમે અમારી પાસે રાખી લીધા. પણ હે પ્રભુ, હવે તમે પ્રગટ થયા છો તો અમે તમારી સોંપેલી જવાબદારી અમે નિભાવી ન શક્યા, એ બદલ અમે તમારી માફી માગીએ છીએ. અને સાથે સાથે પ્રાર્થના કરીએ છીએ કે હે પ્રભુ, તમે હવે પ્રગટ થયા છો તો તમે અનંત કોટી જીવોનો
આત્યંતિક મોક્ષ કરજો, એવી અમે તમને અત્યારના સમયે અમે પ્રાર્થના કરીએ છીએ. અનંત જીવોનું તો કલ્યાણ કરજો, પણ સાથે સાથે અમને પણ સત્સંગમાં જન્મ ધરાવી તમારા આશ્રિતોની વચમાં વાસ દેજો. મુક્તાનંદ કહે મગન થઈને માગે, વાલા વાસ દેજો હરિજનમાં રે. જુઓ ભાઈ, અવતારો પણ કહે છે કે તમારા આશ્રિતોની વચ્ચે અમને નિવાસ આપી અને અમારો પણ તમે આત્યંતિક મોક્ષ કરજો. હે પ્રભુ, આવા તમે અમને આશીર્વાદ તે આપો. દેવતાઓએ માફી માગી, જીવોનો કલ્યાણ કરો એવી પ્રાર્થના કરી, પોતાના આત્યંતિક મોક્ષની પણ બધાએ પ્રાર્થના કરી. સર્વે પોતાની શક્તિ પ્રમાણે ભેટો આપી અને એમાં વિશ્વકર્માએ સુંદર મજાનું સોનાનું પારણિયું ભેટ મૂક્યું. હે પ્રભુ, તમે આમાં ઝૂલો. સોનાના બોર ઝૂલે ધર્મ કિશોર, પ્યારાને પારણે સોનાના બોર. સુંદર મજાનું સોનાનું પારણિયું વિશ્વકર્મા દ્વારા ભેટ અપાયું. એની અંદર ભગવાન પોતે ભક્તિ માતા દ્વારા ઝૂલતા હતા. ભગવાને વિશ્વકર્માને આશીર્વાદ આપ્યા કે હે વિશ્વકર્મા, તમે મને પારણિયું ભેટ આપ્યું છે, માટે હું તમને આશીર્વાદ આપું છું કે તમારો ટૂંક સમયની અંદર સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર જન્મ તે થશે અને તમે ભવિષ્યની અંદર સત્સંગમાં નારાયણજી સુથાર કરીને ઓળખાશો. અને તમે પારણિયું બનાવ્યું છે ને, પણ ભવિષ્યની અંદર અમારી મૂર્તિઓ બનાવવાનો સૌથી પહેલો ચાન્સ અમે તમને આપીશું. અને ભગવાનના સૌથી પહેલા કાષ્ઠના મૂર્તિ અત્યારે અમદાવાદની અંદર રંગમોલમાં જે બનાવેલા છે, ભગવાનનું એક અંગ એનું માપ લઈ અને જે મૂર્તિ બનાવેલા છે એ આ નારાયણજી સુથાર અર્થાત ખુદ વિશ્વકર્મા ભગવાને બનાવેલા છે. ભાઈ, ગઢપુરની અંદર ગોપીનાથજીના મૂર્તિ પણ એમણે બનાવેલા છે અને બીજું બધું એમનું ઘણું બધું યોગદાન છે. ભાઈ, આવું વિશ્વકર્માએ સુંદર મજાનું પારણિયું ભેટ આપ્યું અને મહારાજ એમને સત્સંગમાં આવવાનું વરદાન પણ આપ્યું. દેવો બધાએ આ પ્રમાણે સ્તુતિ કરી અને પોતપોતાના સ્થાને તે ગયા. જો આ પ્રમાણે ભગવાનના પ્રાગટ્યની કથા આપણા ગોપાળ બાપા નિર્ગુણ બાપાને કહે છે કે ભગવાન પ્રાકૃત મનુષ્યની જેમ એમનો જન્મ થયો નથી, માટે ભગવાનને જન્મ્યા એવું કહેવામાં આવતું નથી, બલકે શું કહેવામાં આવે છે? ભગવાન પ્રગટ થયા. કારણ કે ભગવાન આ લોકમાં પ્રગટ થાય છે એનું કારણ શું છે? તો જીવોનો આત્યંતિક મોક્ષ કરવાને માટે, પોતાના ભક્તોના લાડકોળ પૂરા કરવાને માટે ભગવાન મનુષ્ય જેવા થઈને વિચરે છે. ભગવાનની દયા તો આપણે જો જોઈએ તો ખ્યાલ આવશે કે ભગવાનના એક એક રોમની અંદર કોટી કોટી સૂર્યના જેવું તેજ તે રહેલું છે. અને તેમ છતાં પણ ભગવાને સંકલ્પ કર્યો કે જ્ઞાની અજ્ઞાની એવા મર્ત્યલોકના મનુષ્ય મુને દેખો. આટલો જ્યાં ભગવાને સંકલ્પ કર્યો અને ભગવાને પોતાના તેજ, સામર્થ્ય અને ઐશ્વર્યનો સંકેલો કરી અને આપણ સર્વને આપણા જેવા થઈને દર્શન આપ્યા. આનાથી વિશેષ દયા ભગવાનની આપણા ઉપર શું હોઈ શકે છે? ભાઈ, અને ભગવાને તેજનો સંકેલો કર્યો છતાં પણ ભગવાન મનુષ્ય જેવા નથી. ભગવાન ભલે મનુષ્ય સ્વરૂપે વિચરણ કરતા હોય ત્યારે આપણી જેમ બોલે, ચાલે, હાલે, ખાય, પીવે, સૂવે, ઉઠે, બધું કરે, છતાં પણ ભગવાન કેવા છે? જેવા અક્ષરધામની અંદર દિવ્ય તેજોમય છે તેવા ને તેવા જ ભગવાન દિવ્ય તેજોમય છે. જીવન પ્રાણ બાપાશ્રી આપણને સમજાવે છે કારણ સત્સંગનો સૌથી પહેલો સિદ્ધાંત શું છે? તો ભગવાનનું પ્રતિમા સ્વરૂપ, ભગવાનનું મનુષ્ય સ્વરૂપ અને ભગવાનનું અક્ષરધામમાં રહેલું સ્વરૂપ, એ ત્રણમાં એક રોમનો પણ ફેર નથી. મનુષ્ય સ્વરૂપમ પ્રતિમા સ્વરૂપમ તથાક્ષરેદા મનિ દિવ્ય રૂપમ યસ્યાસ્ત ભિન્નમ કમનીય રૂપમ શ્રી સ્વામિનારાયણમાં નમામિ. જુઓ ભાઈ, ત્રણ સ્વરૂપો
અક્ષરધામમાં રહેલું સ્વરૂપ, મનુષ્ય સ્વરૂપ અને પ્રતિમા સ્વરૂપ, ત્રણેય સ્વરૂપો એક જ છે. આવું દર્શાવતો શ્લોક આપણા જીવન પ્રાણ સ્વામી બાપાએ ઉર્ધ્વમ તથા દોષ સ્તોત્રની અંદર ત્રણેય સ્વરૂપો એક છે આવું દર્શાવતો શ્લોક પણ સ્વામી બાપાએ 3જા નંબરે મૂકેલો છે. ભાઈ, ભગવાનના ત્રણેય સ્વરૂપો એક જ છે એવું કયા શ્લોકમાં આવે છે? તો તરત જ આપણે શું કહેવું? 3જા શ્લોકની અંદર 3 સ્વરૂપોની વાત 3જા સ્વરૂપમાં આવે છે. આવું સ્વામી બાપાનું અદ્ભુત સ્તોત્ર, એની અંદર સ્વામી બાપા આપણને કહે છે કે ત્રણેય સ્વરૂપોમાં એક રોમનો પણ ફેર નથી. ત્રણેય સ્વરૂપો એક જ છે. ભગવાન જ્યારે પધારે છે ત્યારે અક્ષરધામ પણ ભગવાનના ભેગું હોય છે, મુક્તો પણ ભગવાનના ભેગા હોય છે, ભગવાનનું ઐશ્વર્ય પણ ભગવાનના ભેગું હોય છે. ભલે આપણે એમ વાંચીએ શાસ્ત્રની અંદર કે વન વિચરણ વખતે ભગવાન એકલા હતા. શું એકલા હતા ભાઈ? અનંત કોટી અનાદિ મુક્તો મહારાજની મૂર્તિમાં રહેલા છે. અનંત કોટી પરમ એકાંતિક મુક્તો ભગવાનની આજુબાજુ રહેલા છે. પણ ભગવાન મનુષ્ય સ્વરૂપે વિચરે, સામર્થ્યનો સંકોચ કર્યો એટલે આપણને એમ લાગે કે વન વિચરણમાં ભગવાન એકલા હતા. ભગવાન ક્યારે પણ એકલા હોતા નથી. જ્યાં મહારાજની મૂર્તિ ત્યાં અક્ષરધામનું મધ્ય. ભગવાન ક્યારે પણ અક્ષરધામને મૂકી અને અહીંયા આવતા નથી. જ્યાં ભગવાન ત્યાં અક્ષરધામ. આપણે બધા કીર્તનમાં બોલીએ છીએ, શ્યામ જ્યાં બિરાજ્યા એ છે રૂડું અક્ષરધામ. જ્યાં ભગવાન ત્યાં ધામ. કારણ કે ધામ શું છે? વોટ ઇઝ ધામ? ધામ છે એ ભગવાનના મૂર્તિના અંગનો પ્રકાશ છે. ભગવાનની મૂર્તિમાંથી જે તેજ છૂટે છે એ તેજને જ શું કહેવામાં આવે છે? અક્ષરધામ કહેવામાં આવે છે. અક્ષરધામનું ઉદ્ભવ સ્થાન શું? મહારાજની મૂર્તિ. તો અક્ષરધામ ક્યારે પણ ભગવાનથી છેટું હોય ભાઈ? કોઈ દિવસ છેટું ન હોય. જો સત્સંગની અંદર ઘણા માણસો ગુણાતીતાનંદ સ્વામીને ભગવાનનું ધામ કહે છે, તો ધામ તો ક્યારે ભગવાનથી છૂટું પડતું નથી. કારણ કે ધામ તો ભગવાનની મૂર્તિના અંગનો પ્રકાશ છે. મૂર્તિ અહીં હોય અને ધામ ત્યાં હોય એવું બને ભાઈ? અને જો ખરેખર ગુણાતીતાનંદ સ્વામી ભગવાનનું ધામ હોય તો સ્વામિનારાયણ ભગવાન પ્રગટ થયા 1837માં. અને ગુણાતીતાનંદ સ્વામી મહારાજ કરતાં આ લોકની રીતે 4 વર્ષ નાના હતા. તો મહારાજ 1837માં પ્રગટ થયા અને ધામ ક્યારે આવ્યું? 4 વર્ષ પછી. આ શક્ય છે ભાઈ? બિલકુલ અશક્ય છે. 1837માં મૂર્તિ આવે, 1841માં ધામ આવે. મૂર્તિ ક્યાં પ્રગટ થઈ? છપૈયામાં. ધામ ક્યાં પ્રગટ થયું? ભાદરાની અંદર, કાઠિયાવાડમાં. ભાઈ આ શક્ય છે ભાઈ? અને આપણે વતનાવૃતની અંદર શું કહીએ છીએ કે શ્યામ જ્યાં મહારાજની મૂર્તિ છે ત્યાં અક્ષરધામનું મધ્ય છે. ધામ ક્યારે પણ ભગવાનથી છૂટું પડતું નથી. અને બીજી વસ્તુ, ધામ છે ભગવાનની મૂર્તિના અંગનો પ્રકાશ છે. ભગવાનની મૂર્તિના અંગનો પ્રકાશ છે એ તો નિરાકાર છે. અને ગુણાતીતાનંદ સ્વામીને અક્ષરધામ જો કહેવામાં આવે તો ગુણાતીતાનંદ સ્વામીને આપણે કેવા જાણ્યા કહેવાય? નિરાકાર જાણ્યા કહેવાય. ભગવાન અને ભગવાનના મુક્તને નિરાકાર જાણવા એનાથી બીજું કોઈ મોટું પાપ નથી. જુઓ ભાઈ, બીજી વસ્તુ, ભગવાનને ને ભગવાનના તેજને સ્વામી સેવક ભાવ નથી. તો ગુણાતીતાનંદ સ્વામી અને મહારાજને સ્વામી સેવક ભાવ છે કે નથી? પેલું એ નક્કી કરો. જો ગુણાતીતાનંદ સ્વામીને અક્ષરધામ કહીએ તો એમની અને મહારાજની વચ્ચે સ્વામી સેવકનો નાતો ટળી જાય છે. આ બીજો સિદ્ધાંતનો ભંગ થાય છે. માટે સંપ્રદાયની અંદર ક્યારે પણ ભગવાન સિવાય અન્ય કોઈ વિભૂતિને એની કક્ષા કરતાં જ્યારે પણ વધારે પડતું મહત્ત્વ આપવામાં આવે છે ત્યારે હંમેશા તત્વજ્ઞાનમાં ટેકનિકલ ફોલ્ટ હંમેશા સર્જાતા હોય છે. તમે આ શર્ટ પહેરો છો, એમાં સૌથી નીચેનું ગાજ હોય, એમાં સૌથી નીચેનું બટન ભરાવો, ઉપર ભરાવો. નીચેથી પહેરો કે ઉપરથી પહેરો? ધારો કે ઉપરથી પહેરવાનું શરૂ કર્યું,
અને ધારો કે ઉપરનું બટન નીચેના ગાજમાં ફિટ થઈ ગયું ને પછી આખો શર્ટ પહેરો તો એનું પરિણામ શું આવે ભાઈ? હે, આ બાજુ ઊંચું થઈ જાય, પેલી બાજુ નીચું થઈ જાય. હવે એનું સોલ્યુશન ક્યારે આવે હરિભાઈ? બધું ખોલવું પડે, અને બધું ખોલવાથી સોલ્યુશન આવી જાય. ફરીથી જ્યારે ફિટ કરો ત્યારે ધ્યાન રાખવું પડે પાછું. બીજી વખત ધ્યાન ન રાખો તો બીજી વખત લોચો થાય. માટે લોચો ક્યારે ન થાય? પહેલા ગાજની અંદર પહેલું બટન, બીજા ગાજની અંદર બીજું, ત્રીજાની અંદર ત્રીજું. ગુણાતીતાનંદ સ્વામી ભગવાનના અનાદિ મુક્ત છે, ભગવાનના ધામમાંથી આવેલા સત્પુરુષ છે, એમાં મિનમેક ફેરફાર નથી. પણ એમને જ્યારે એમની પદવી મુકાવી અને જ્યારે બીજા સ્થાનમાં એમને ફિટ કરવાનો પ્રયત્ન કરવામાં આવે ત્યારે હંમેશા આવા ટેકનિકલ ફોલ્ટ સર્જાતા હોય છે. અને ગુણાતીતાનંદ સ્વામીને ધામ કહેવા એ ખરેખર એમની મોટપ વધારી કે ખરેખર એમની મોટપ ઘટાડી? બાપાશ્રીના ભાગની બીજા ભાગની જે પ્રસ્તાવના છે ને એ તમે વાંચજો, તમને બરોબર ખ્યાલ આવી જશે. ખૂબ સુંદર પ્રસ્તાવના બીજા ભાગની લખવામાં આવેલી છે. માટે ભગવાન ક્યારે પણ પોતાનું ધામ મૂકીને આવતા નથી. જ્યાં ભગવાન બિરાજમાન છે ત્યાં જ ભગવાનનું અક્ષરધામ, ભગવાનના મુક્તો, ભગવાનનું ઐશ્વર્ય, ભગવાનની સામર્થ્ય ક્યાં હોય છે? જ્યાં ભગવાન હોય ત્યાં જ હોય છે. અને આવું સુંદર મજાનું વાતાવરણ સર્જાયું. અને ફરીથી થોડા વર્ષો પછી પૃથ્વી ઉપર આવો એક આનંદમય પ્રસંગ બન્યો. ક્યારે? જેવો ભગવાનના પ્રાગટ્ય સમયે સૃષ્ટિમાં અને પરલોકમાં જે આનંદનો સમયો થયો હતો, જે ઉત્સવ સર્જાયો હતો, એવો ને એવો આનંદ આ લોકમાં ને પરલોકમાં ક્યારે સર્જાયો? આપણા જીવન પ્રાણ સ્વામી બાપાએ સ્વામિનારાયણ ગાદીને મૂર્ત સ્વરૂપ આપ્યું ને ત્યારે સર્જાયો હતો. ઘોર કળીકાળની બે ઘટનાઓ, કળિયુગમાં બનેલી બે ઉત્તમમાં ઉત્તમ ઘટનાઓ કઈ? તો એક તો આપણા ઉપાસ્ય ઇષ્ટદેવ સ્વામિનારાયણ ભગવાનનું પ્રાગટ્ય, અને બીજી ઘટના કઈ? જીવન પ્રાણ સ્વામી બાપાએ આપેલું સ્વામિનારાયણ ગાદીને મૂર્ત સ્વરૂપ. કળિયુગની બે મહાનમાં મહાન ઘટનાઓ ભાઈ. તો આવા જીવન પ્રાણ સ્વામી બાપા મળ્યા. અને વર્તમાન સમયે આપણા પરમ પૂજ્ય આચાર્ય સ્વામીશ્રી પણ ભગવાનનો અને સાંઈ બાપાનો આટલો બધો મહિમા કહી આજે પણ દેશ પરદેશમાં વિચરણ કરે છે. તો આપણે ભગવાનનો, બાપાનો, સાંઈ બાપાનો જે મહિમા સમજાવે છે એ મહિમાને જીવમાં ઉતારી અને આપણે આપણું જીવન ધન્ય તે બનાવીએ. અભય પદ સમર્પિકામ સુપુણ્યામ રુચિરત રામ ઘનાશિકામિમામ ય ઇહ નનુ શૃણુયાત પઠે ચ નિત્યમ સપદિ હરૌ સસમાપ્નુયાદ્ધિ ભક્તિમ. ઇતિ શ્રી સ્વામિનારાયણ ગાદી આદ્યાચાર્ય પ્રવર સનાતન ધર્મ સમ્રાટ ધર્મ ધુરંધર અષ્ટોત્તર સહસ્રોપમ જીવન પ્રાણ શ્રી મુક્ત જીવન સ્વામી બાપા વિરચિતે શ્રી સ્વામિનારાયણ બાપા ચરિત્રામૃત સાગરે શ્રી કારણ સત્સંગ શાસ્ત્રે પ્રથમ પ્રવાહે શ્રી હરિ પ્રાગટ્ય વર્ણન નામ ષષ્ઠસ્તરંગ. બોલો અક્ષરધામનાધિપતે સ્વામિનારાયણ બાપાની જય, ઘનશ્યામ મહારાજની જય, હરિકૃષ્ણ મહારાજની જય, સહજાનંદ સ્વામી મહારાજની જય, બાપા શ્રીની જય, સદગુરુ સ્વામિનારાયણ